બોલો. જય મા વરદાયની. જય મા વરદાઈ. વિડીયો કોલ કરવો છે કે સાદો કોલ ચાલશે? ના ના, સારું, તમારી ઈચ્છા હોય કરો. મને વાંધો નથી, આપણે પ્રેમથી વાત કરવી હોય તો કરીએ એમ. બોલો બોલો, પ્રેમથી જ કરીએ કાકા વાળા. આવું કરીએ કહો. બોલો, મજા છે ને? એકદમ મજામાં. બોલો, હું કહેતા હતા કહો. બસ કંઈ નહીં, તમારે તો કશું કેવું નથી. તમે મને ફોન કર્યો મારા ભાઈ. તમારો વિડીયો કોલ આવ્યો તો મારા દાદા. હા, એ તો તમે કર્યો એટલે મેં કર્યો. તમને એમ ના થાય કે મારે દૂર જાય છે ભાઈ. આપણે તો સાથે મિત્ર રહેવાના છીએ અને તમારા ગામમાં અમે આવીશું ત્યારે 10 દિવસ રહેવાના છીએ. તમારા ઘરે ચા પાણી કરવા આવશું. હા, કોઈ વાંધો નહીં, વેલકમ. બરાબર ને? કે 10 દિવસનો પ્લાન છે એટલે હું તો યાર ગરીબ છું, મારા ઘેર તમને નહીં ખાવા ચા પીવે. એ તમારી થાળીમાં જમીશ ખરો મારા ભાઈ. રોટલો ખવડાવશો, રોટલો ખાઈશ. ના ખાવ. સાચી વાત છે યાર. અમે અહીંયા રોટલા મારા બાજુ. ઘરે તમને નહીં ખાવ. તમે મારું ઘર જોશો ને આવી જશો કે આ સંજયભાઈ નું ઘર આવું છે ને આટલો બધો વિરોધ કરે છે, પણ હું માતાજીને માનું છું, મારા ઘરને નહીં માનતો. ના ના, એવું નથી. હું તો નાના નાના માણસના ત્યાં પણ મારે પોતાના ઘરનું, મારું પોતાનું ઘર નહીં, મારા ઘરના ઠેકાણા જ નહીં, હા હા, તો હું માતાજીને માનું છું. લો, તમે કરોડોપતિ છો, પૈસા વાળા છો, તો તમે માતાનો કરો વિરોધ. ના, એવું તમે જે સમજો છો કદાચ એવું એક ગેરસમજ છે. માતાજીમાં હું માનું છું, હું દર્શન કરું છું, હું રોજ પ્રાર્થના કરું છું, બધું જ કરું છું. માતાજી એ પ્રાર્થના કરું છું કે મારા જે ગરીબ પરિવાર છે એને ખાવા ચોખ્ખું મળે, એવી પ્રાર્થના કરું છું. બોલો, આમાં મારું તો પણ પ્રાર્થના અમે તમારી હાથે છીએ, એ પ્રાર્થનામાં તો અમે ક્યાં ના કહીએ, પણ તમે જસ્ટ એવું વિચારો કે માતાજીના જે આ બધા વિડીયો તમે ગંદુ ઘી ને મોચડો ને આવું બધું કહો છો, એ અમને નહીં ગમતું દાદા મારા. તમે કામ તો સારું જ કરો છો, એવું નો ડાઉટ છે. બહુ સરસ તમે કામ કરો છો, પણ એ વાલ્મીકી સમાજ કે એમના ઘરે જઈ એમને સમજાવો તો ભાઈ આવું છે, આવી રીતે તમે લો, ચોખ્ખું લઈ જાઓ. ગામના લોકોને સમજાવો કે ભાઈ તમે ન્યાચે વીરશો નહીં, તો ભાઈ તે વાલ્મીકી સમાજને ડાયરેક્ટ આલો કે માતાજીને થોડું ચડાવી ના લો, તો તમે આ વિડીયો મૂકો એટલે લોકોને અંધશ્રદ્ધા પહી જાય, માનતા હોય એ ના માને. ના, એવું નથી. હું તમને સમજાવું. મારો વિષય તમને ફરી કહી દઉં, મારી એકદમ ક્લિયર રીતે સમજાવું. હું છે ને, તમને ખબર છે ને, 2 દિવસ આવ્યો ગામમાં, એ તો ખબર પડી, તમને વિડીયોથી ખબર પડી. ભલે આપણે રૂબરૂ નથી મળ્યા, પણ તમને એ તો ખબર પડી. હું 2 દિવસ આવ્યો હશું, 4 કલાક રોકાયો, બધા ઘણા લોકોને મળવા પ્રયત્ન કર્યો. બરાબર છે? એનો મતલબ હું મળ્યો, વાત પણ કરી, બધાને ચર્ચા પણ કરી. બરાબર છે? હવે એવું શક્ય નથી કે હું રોજ આવીને બેસી હોય, એવું તો શક્ય નથી ને ભાઈ. આપણે તમારે કામ ધંધો હોય, મારે કામ ધંધો હોય, એ લોકોને કામ ધંધો હોય, બધાને કામ ધંધો હોય. તો હવે આપણે વિષય એક જ રહ્યો છે કે એ લોકો બધા ડરાવી રહ્યા છે, બીજું કોઈ કામ નથી કરતા કે માતાજી આમ કરશે, માતાજી તેમ કરશે. પણ માતાજી તો બોલતા જ નથી બિચારા. લોકો બોલે છે કે આવું માતાજી કરશે. હવે આપણે સાંભળી લઈએ કે માતાજી તો જે કરવાનું છે કરશે, મને અથવા કોઈને પણ. જેને જે કરવાનું હશે, જે સારું કરતા હશે એને સારું પરિણામ આવશે, ખરાબ કરશે એને ખરાબ પરિણામ. આપણે માની લઈએ. હવે આપણે જેને સમજાવવા કોને છે મારે, કે જે લોકો ઘી લઈને આવે છે ને એને સમજાવવું છે કે ભાઈ તમે દર્શન કરવા જાઓ, ઘી લઈને જાઓ, પણ તમે ચોખ્ખું તો રાખી શકો, તમારા હાથમાં છે ને. બધા એમ જ વિચારે કે ભાઈ હું ભગવાન ઉપર બધા બહુ ફૂલ ચડાવું, તો જેટલા લોકો આવે બધા ફૂલ ચડાવે તો માતાજીની દશા શું થાય? માતાજી દેખાય જ નહીં, એવું થઈ જાય ને. ધારો કે તો આપણે હવે સમય વસ્તી બહુ વધતી જાય છે ને, એમ પછી શું છે, પછી એકચ્યુઅલી કાદવ કીચડ જેવું થઈ જાય, પછી એમાં હાલ થઈ જાય છે. એવું આ જ વસ્તુ આસ્થા હોત ને તો ગંદકી પણ ના થાય, મંદિરમાં જવાનું મન થાય, ચોખ્ખા પગે દર્શન કરીને પાછા આવવાનું મન થાય. ખરે અત્યારે તો તમે કદાચ મને ખબર છે ત્યાં મને આઈડિયા નહીં આવે કે ગામમાં પછી આ પલ્લી ઉત્સવ પતી ગયા પછી આ ગામમાં કોઈ આવતું જ 10 લાખ લોકો જે અત્યારે આવી ગયા એક દિવસ માટે, એ આખા વર્ષ કોઈ નહીં આવતું હોય એવું મારું અનુમાન છે. કે શા માટે આવે? જરૂર જ ના હોય ને, પ્રસંગ જ નથી તો આપણે એવું દર પૂનમે આવે છે દાદા. નહીં, મંદિરે આવે છે ને ભાઈ, મંદિરે આવે ને ખાલી મંદિરમાં દર્શન કરવા તો આવે ને. ના, મંદિર દર્શન કરવા આવે. હું એમ નથી કહેતો ગામમાં કોઈ નહીં આવતું હોય, એમ કહું છું. ગામમાં તો કામ વગર તો કોણ આવે દાદા? હું તો એવું ઈચ્છું છું કે ગામ લોકો જોવા આવે કે કેવી જગ્યાએ પલ્લી થતી હતી અને પહેલાં હવે કેવું થઈ ગયું દ્રશ્ય. હું આ રીતે, અને ગામ જોવા જેવું બનવું જોઈએ. કહીએ ને તો સરસ મજાની સ્કૂલ હોય, સરસ મજાના બગીચા હોય. ક્યારે શક્ય બને? પૈસા જોઈએ ને બધામાં, તો એ પૈસા આમાંથી જ બચે. તો એના માટે આ પૈસા બચાવવા પડે કે ભાઈ ઘી છે ને વેડફી ના દઈએ, ઢોળી ના દઈએ, પણ એનો કહીએ ને અડધા પૈસા પાછા આવે અથવા પૂરા પૈસા પાછા આવે. અને માનતા છે ને, જો ભાઈ હું તો એવું કહું, ભગવાનને આપણે જમાડતા હોઈએ તો હું એટલી જ મનમાં પ્રાર્થના કરું, ભગવાન તમે જરા જમી લેજો, જેવું અમે બનાવ્યું છે, જેવું આવડ્યું છે એવું. ભગવાન ખરેખર ખાવાના નથી આપણી થાળીમાંથી, મને ખબર છે, તમને ખબર છે, ટુકડો ખાવાનો નથી, કીડી જે ખાય એટલું એ નહીં ખાય, પણ ભાવના જોવે ભગવાન આપણી. બસ તો આપણે એક ભગવાન તો આ ઘી અભિષેકની ભાવના જ ખાલી કરીએ. ભાઈ મેં તમને ઘી માની તું, તમને ચડી ગયું, માની લેજો, મેં આ ગરીબને આપી દઉં છું.
તો બરોબર તો અમે ક્યાં ભાવના ના કહીએ પણ મારી વાત સાંભળો. તમે એમ કહો છો બરોબર કે હા. આ પૈસા સ્કૂલ બનાવવાના તેમને આલવાના હા બરોબર. હા 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 તો હા આ રીતે તમે પ્રશ્ન ઉઠાવ્યો ને એ પ્રશ્ન વાલ્મીકી સમાજ રાવણ સમાજ બંનેને લેવાનું હોય છે. એ લોકો આલી કે ખરી થોડા પૈસા બધાને, એક મિનિટ હું તમને ફરી કહું. એ તો એમનો હક છે. હક આપણે માની લઈએ, ચલો હક છે એમને, એમને આપીને કેટલા તમે એમને જરૂર કેટલા આપે? આપ જે એ તો ના કે જ નહીં. તમે એમને તો તમે ગમે તેટલું આલશો ને કરોડો રૂપિયાનું, તો એને એમ નહીં કે દાદા મને હજુ બીજું કે બસ હવે એમ નહીં કે બસ બીજા લોકો ના લે, એવું તો કોઈ જ ના કે મારા તમે દાદા. એક વિડીયોમાં જોજો, તમને સાંભળ્યું હશે, મારા રાવણ સમાજમાં જે ગયો હતો ને, જે દવાખાનું છે. પેલા બેન નો તમે વિડીયો બનાવ્યો ને, એને બેન છે કેટલા ટાઈમ એમના દાદા એમના સસરા હતા ને જે, એ બી મંદિરમાં નોકરી કરી ચુક્યા છે. હાલ એ એક બી કરે છે. એ એમની 2 છોકરીઓ, એમને એવું પૂછી લો છો તમે. ના, મેં તો પૂછ્યું, તમે સાંભળ્યું નથી બરાબર. મેં એમને એમ પૂછ્યું કે તમને ચોખ્ખું ઘી આપે તો તમે લો, તો એમને ના તો પાડી નથી. તે અમને પણ અમારું એમને હા, તો એમને કે અમારું સાંભળે કોણ? પણ એમનો પ્રશ્ન આ હતો કે અમે કોને કહીએ. હવે બીજું, રાવણ સમાજમાં જે ભાઈ જે કામ કરે છે ને, જે સંભાળતા હતા બધી વ્યવસ્થા, ગંદકીને સાફ કરવાનું, વેચવાનું બધું, એ ભાઈનો અવાજ તમે સાંભળજો કે અમને ચોખ્ખું ઘી મળે, સારું જ નથી. રાવણ સમાજ એ તમે જે ભાઈનો વિડીયો ઉતાર્યો ને, હા હા, એ ભાઈ એકલાનો હક નહીં. આમાં એ તો એના જેવા તો બધા કેટલાય છે. સમજી ગયા. એનું તો કશું પેદું ના આવે એ ભાઈનું તો, એને તો કઈ ખબર જ નહીં. કશો વાંધો નહીં ભાઈ. સાંભળો, આપણે તો એક જ વસ્તુ છે કે ભાઈ કોઈ માણસને, જે માણસ બોલી શકતો નથી એને પૂછવા. મારી વાત સાંભળો. હા ભાઈ, રાધેશ્યામ કાકા. હા બોલો. અમારું કેવું છે કહું, હા, તમે સરસ કામ કરો છો, એ અમે માનીએ છીએ કે કામ તમે સરસ કરો છો, બરાબર. પણ જે તમે માતાજીનો વિડીયોમાં બધું મૂકો છો ને, એમાં લોકોને શું થાય છે, લોકોને બધું માતાજીને ઉપર આસ્થા થોડી ઉઠી જાય. એ તમે ના માનતા હો તો તમે એક સારું એ કરો છો એવું નહીં. અમે માનીએ કે તમે બહુ સરસ કામ કરો છો, એ રેડી છો. મને એ બતાવો. તમે રેડી ચાલુ જ છે, પણ અમારું માતાજી જે આસ્થા ધારે કે હાલ હું તમને ગાળો દઉં, તમે વિડીયોમાં મૂકી દો, તો લોકો સમજવાના છે કે જો પ્યારા ભાઈ હારું એ બોલે ઘડીકમાં કે ગાળો બાળો દે છે, તો કેવો વિચિત્ર છે. ના ના, એવું નહીં થાય. હું તમને સમજાવું. ધારો કે તમે ચલો વિડીયો મેં એવા અપલોડ કર્યા, એવું લખ્યું છે કે સંજયભાઈ ના કોઈના મગજમાં કોઈ છે નહીં, રાત ને દાડો કોલ કેવું લખે છે. તો ભાઈ તારા મગજમાં શું છે, તું લે અમારા માતાજીના વિશે લખે છે, તારા ઘેર આવીને તો કહી જાય છે કે કોઈ કહી જાય છે. જો સાંભળો સંજયભાઈ, હું તમને કહું, હું કોઈનું લખેલું છે ને એક શબ્દ વાંચતો નથી, વાંચું તો મારા મગજમાં નથી ઘુસાડતો. એટલે આપણે છે ને કોઈ ગાળ દે ને, ધારો કે તમે મને પહેલા દીધી, મેં કદી તમે મગજમાં લીધી, મેં તમને કદી કશું જ નથી બોલ્યો ખરા. તો કહેવા પર શું છે ભાઈ, આજે શું છે, બદલાવ લાવવો મારે, તમારામાં જો બદલાવ લાવવો હોય તો હું તમારી પર, તમે જરૂર છે, અમે છીએ તમારા અંગાત, પણ તમે જે મૂકો છો એ ખોટું છે. એમાં માતાજીના લોકોના આસ્થા તૂટે છે. અમને બધા બહુ લોકો કહી ગયા કે ભાઈ તમે કાકાને કહો માતાજી વિશે આવું બધું જોતો મૂકે છે. માતાજીનો મોચડો કહે, મોચડો જે ખેતરમાં આપણે પેલા તોપલા રોપીને પેલો ભાગ્યો હોય ને, એ ઊંઘી રહીને મોચડો કહેવાય. હવે હું કોશિશ કરું ફરી તમને સમજાવવાની. હવે તમે મારા એક પણ વિડીયોમાં એ શબ્દ ક્યાં જોયો તો મને કહો. જોયો છે કાકા, એટલે અત્યારે તમે એ વિડીયો ને સેકન્ડ મને બતાવો તમે, જો હોય તો. હા, તો હું તમને હમણાં ગોતીને તમને મોકલું. નહીં મળે એનું કારણ તમને કહું, નહીં મળે એનું કારણ ડિલીટ કરી નાખ્યો છે. નહીં, એ ભાગ મેં કાઢી નાખ્યો મારા ભાઈ. કે મને એકવાર ખબર પડી કે મારી ભૂલ, એમની સાંભળો, મને ખબર પડી કે મારી આ ભૂલ કહેવાય, તો અમે લોકો એને કાઢી શકતા હોઈએ છીએ. એટલે મારી ઈચ્છા નથી પણ આ બોલવાની, સાંભળો, પણ ભૂલથી બોલાઈ ગયું હોય કે ચોરસ વસ્તુ કોઈ હોય એને અમે આવું કહી શકીએ. એમ મારી ભાવના એવી નહોતી. હવે કોઈને મને ત્યારે ખબર પડે કે કોઈ મને કહે ત્યારે, જેમ તમે મને કીધું ધારો કે માની લો, ત્યારે મને ખબર કે મારી ભૂલ થઈ ગઈ. તો અમને યુટ્યુબવાળાઓને સગવડ આપી છે કે તમે કંઈ પણ એમાંથી કાઢી શકો. યુટ્યુબ ના ડિલીટ કરવો પડે, વિડીયો ડિલીટ ના કરવો પડે, પણ એટલો ભાગ અવાજ નીકળી જાય ત્યાંથી, અથવા એટલો વિડીયો નીકળી જાય કાઢવો હોય તો. એટલે અમે આ કરી શકીએ છીએ. એટલે મને એકવાર મારી ભૂલ પકડાય કે મારી આ ભૂલ છે, તો હું એને ભૂલ બીજી વાર ના કરું. એક જ વખત થઈ તો થઈ એમ. અચ્છા, હવે તમે સમજો કે મારી પાસે ભલે તમારા હજી ઓડિયો ચઢાવવાના બાકી છે તમારા, એમાં ભલે ગાળ દીધી હશે, પણ આજે 15 દિવસ પછી એવો વિડીયો પણ આવશે, તમારી સાથે સરસ વાત કરો છો. તો તમારામાં પરિવર્તન લાવવું હોય તો ગામમાં પરિવર્તન આવશે ને ભાઈ. હું તમને ગ્રુપમાંથી કેમ કાઢતો નથી? બધા મને કહે છે ગ્રુપમાંથી કાઢી નાખો. તમને જોતા હશો લખેલું, પણ મને પર્સનલમાં લોકો લખે છે, તમને ભલે ગ્રુપમાં નહીં દેખાતું હોય. મેં કીધું જો ભાઈ તમારે જેવું જ જાઓ, મારે સંજયભાઈ રહેવા જોઈએ ગ્રુપમાં. તમને મારે તમે એવું માનતો, હું જે ગરીબ, મારા ઘરના ટેકાણા નહીં લો, પણ આપણે મારે બી એવું છે. પણ હું જેવું માનું માતાજીને આટલા બધું નોમ છે અને આવું ખરાબ કરે વિચારો, બસ એટલે દુઃખ લાગે છે. ખબર પડી કે તમે અમારા કોઈ દુશ્મન છો નહીં.
તમે મને સમજાવો કોશિશ એ કરો કે માતાજીનો વિડીયોમાં માતાજી વિશે એક શબ્દ બોલ્યો હોય તો મને બોલો. હું શબ્દ ચોખ્ખા વાપરું છું કે હું ટ્રસ્ટીઓનો વિરોધ કરું છું અને શ્રદ્ધાળુઓનો વિરોધ કરું છું, જે લોકો ખોટી માનતા ઊભી કરે છે કે ઘી ચડાવો અને રોડ ઉપર નાખો. સમજાય છે? હું શું બોલું છું એ તમે સાંભળો. માતાજીનો વિરોધ નથી કરતો એવું બોલું છું. હું શું બોલું છું વિડીયોમાં ચોખ્ખા શબ્દ. તમે જ્યારે કહેવાનું ચાલુ કર્યું એટલે મેં પાછો એ શબ્દ બોલવાનું ચાલુ કર્યા મેં કે હું માતાજીનો જરાય વિરોધ નથી કરતો. હું એમાંય બોલું છું અને હું એમાંય બોલું છું કે મને મારતાના મારી ઉપર 4 હાથથી આશીર્વાદ છે. હવે એ તમને કહું, હું જ્યારે મારા દાદા એમાં એવું વિડીયો તો તમે મૂકો જ છો એટલે એ તો ખોટું જ થયું ને યાર. ના હવે બોલવાનું કે ના બોલવાનું કોઈ અર્થ જ નહીં. જો હું તમને ફરી સમજાવું, માતાજીનું નામ તો જસ્ટ ફોટો અને વિડીયો એ બે તો આવે જ છે. અરે આવે તો સારું કહેવાય, દર્શન થાય છે ને લોકોને. હું મંદિરના દર્શન કરાવું છું, શણગાર આરતીના દર્શન. કે મૂતરે છે ને ગંદ પિચકારીઓ મારે એ બધું કઈ વસ્તુમાં? કેવું લાગે? એ કઈ વસ્તુમાં? ઘીમાં. હું મંદિરમાં તો કોઈ કરતું નથી એવું તો નથી બોલતો ને. મંદિરમાં કરે છે એવું તો નથી બોલ્યો ને હું. રોડ ઉપર તો કરે જ છે, તો કરે જ છે, તો એમાં ક્યાં ખોટું છે? જે ખોટું બોલતો હતો મને કહો. મંદિરમાં દાદા મારા જોણી જોઈ કોઈ ના કરે. કોઈ હવે માતાજીની પ્રસાદી પડી તો ઉપર કોઈ ઉતરતું હશે એમ કહો. અરે ભાઈ તમને એક ફરી કહું કે જો ગામવાળા બાકીના લોકો ઉપર ઉડીને બધા હેડ. હવે માતાજી જે રથ છે એ તો પેલો એના દોરડાથી એના ખેંચીને લઈ જાય છે, બરોબર? હા. હવે એવું તો છે ને કે ભાઈ માતાજીને આપણે પેલા ટ્રેક્ટરની ટોલી મૂકી દઈએ કે આમ કરીએ, એવું તો થાય એવું નહીં. જે થતું એવું જ ન થાય ને દાદા. હું જરાય ના નથી પાડતો. હવે એ જે માણસને ખાવાની છૂટ આપી છે, જેને શું કહેવાય કરવટું જેને આપેલું છે, એ માણસે કયું ઘી ખાવાનું લખ્યું છે? એને એ ખાવું પડે છે જેની પર લોકો ચાલે છે. ખાવાનું લખ્યું જ નહીં કોઈને, એ જ વેકી મારે છે. બધા પૈસા જ કમાવા પડે છે, કોઈ ખાવાનું કોઈ કશું કરતું નહીં. એ તો એ ઘી એમને સારું હાલો તે રાતોરાત કરો, પૈસા વાળા થઈ જાય, બીજું કોઈ ફરક ના પડે. એ એમ નહીં કે બીજા ના લો તમે, એ તો એમ જ કે ભાઈ અમારા હકનું છે તો અમે જ લઈશું. ચોખ્ખું આવશે કે પેલું આવશે તો પછી શું વાંધો છે? એવું તમે એવું માનો છો કે બધાને આલીશું, બધા ગરીબોને? એ તો એ ના લે. પણ એની વ્યવસ્થા બધા વિચારે ને. ટ્રસ્ટ બને, ટ્રસ્ટ બને, ટ્રસ્ટના લીધે કામ થાય બધું. એની વ્યવસ્થા કરવામાં આવે. એ વાત સાચી તમારી. પણ કોઈના હાથમાં ના આવે એવું તો ના કરાય ને. આપણે આવું કરીએ કે આવું વિચારીએ કે ભાઈ એ કોઈને નહીં આપે તો આપણે એવું તો ના વિચારે ને ભાઈ કોઈને નહીં આપે તો આપણે એને નહીં આપવાનું, એવું તો ના વિચારી શકાય ને. ના 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 ના, એ તો કોઈ વિચાર કોઈ લેવાનું જ નહીં. વિચાર કોઈના દિમાગમાં આજ સુધી આવ્યું જ નહીં. હા પણ એ તો ભાઈ એ વાલ્મીકી સમાજનો રાવણ સમાજનો હક છે તો એ જ લે. બીજા કોઈના દિમાગમાં માતાજી લાવાય દેતા નહીં કે ભાઈ તમારે જરૂર છે. કે હું પોતે ગરીબ છું, મારો હક ના. હું એમ ના કહ્યું કે ભાઈ મારે જરૂર છે. અમારો હક જ નહીં, કોઈ લેવા દેવા જ નહીં. અમારે માતાજીને 2 હાથ પગ જોડીને દૂર રહેવાનું છે ખાલી, બસ એટલો અમારો હક છે, બીજું કોઈ હક નહીં. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.
જો ઓકે જે હોય તે પણ હવે એટલું ખરું એક શબ્દ હું માતાજીનો ખરાબ નથી બોલતો. જેમ પેલો 30 સેકન્ડનો વિડીયો આવે છે ને તમારા દર્શન ગ્રુપમાં, બરાબર છે, તો મારો આ એક એમ માની લઉં કે દર્શન ગ્રુપનો વિડીયો જ છે અને હું 30 સેકન્ડનો સરસ મજાનું ગીત સંભળાવું છું બધાને, દર્શન બતાવું છું. મેં એક જય જય માતાજી પણ લખું છું. હું પોતે પણ જય જય માતાજી બોલું. અમને ગમે છે. હું પોતે જય માતાજી. એવું તમારા કામ ઉપર ગર્વ છે. એવું કઈ અમે એવું નહીં કે તમે અમારા દુશ્મન છો કે અમે તમારા વિરોધ છીએ, એવું કોઈ જ નહીં. બરાબર છે. અમે જો હું તમને જસ્ટ કહું તો કઈ તમે મારા ઘેર આવશો તો તમને ચા પીવાનું નહીં ગમે, એવું મારી પરિસ્થિતિ છે. કહું તો ખરી તો તમે માનો કે આ સંજયભાઈ જોડે કશું જ નહીં, ભિખારી છે. હું પોતે તો જાત મને જિંદાબાદ. માતાજી હું કહું ભાઈ મને મારો હક જ છે નહીં ને. મને મારા દાદા વિશે કઈ એમનું કોઈ નતું. અમારી નાત ને કોઈ લેવા જ ના, એક સમાજ ને કોઈ લેવા દેવા જ નહીં લોહી. બરાબર બરાબર. ભાઈ બધા સમાજ ના છે. રૂપાલ ગામમાં બધા સમાજ ને લેવા દેવા છે. નાયક સમાજ ને કોઈ લેવા દેવા નહીં. તમે કોઈ બી ને પૂછજો કે ભાઈ નાયક સમાજ ના મંદિર માં કે માતાજી ને કોઈ લેવા દેવા ખરું? કોઈ કરવટું ખરું? કોઈ જ નહીં. હું પોતે કરી. પણ મારે કેવું છે, માતાજી ને અમે માનીએ છીએ. માતા તમે માનતા હોય તમારે કોઈ ખરાબ બોલતું હોય તમે ગુસ્સા તો થાવ કે ના થાવ. પણ જે તમે મને થોડી સમજવા કશે કરો, હું કઈ રીતે હું ક્યાં માતાજીનો વિરોધ કરું છું, મને એક પોઈન્ટ બતાવશો સારું પડશે. અચ્છા, તમારા મિત્ર અજયભાઈ છે ને એક, એની સાથે પણ મારે વાત થઈ હતી. તમે બે ખાસ ભાઈબંધ છો એ પણ મને કહ્યું હતું અમને. અમે તો સર એ તો કહે છે કે તમે બરાબર કરો છો, પણ હું સંજયભાઈને નહીં સમજાવી શકું. મેં તો કંઈ વાંધો નહીં, સમય થશે એટલે ભગવાન અમને બંનેને વાત કરાવ, સારી રીતે વાત કરાવશે ને સમજાવ, એકબીજા સરસ રીતે વાત કરશું અમે બધા. એટલે અમારે અજયભાઈ સાથે કદાચ કહીએ ને કઈ 7 તારીખે સારી એવી વાત થઈ હતી, ગઈ 7 તારીખે. પણ કહેવાનો બળ આપણો એક જ છે ભાઈ કે હજી તો અમે છે ને ટીવી ચેનલ ઉપર આને લઈ જવાના છીએ ડિબેટ કરવા માટે, કે જેથી ચર્ચા થાય, એમ ખરાબ માટે નહીં, ચર્ચા કરવા માટે આનો શું સારો રસ્તો શું એમ. અને હું આવીશ ને જ્યારે ઇન્ડિયા એ વખતે અમે લોકો આની ચર્ચા કરતા હશું બધા. એટલે સારા રસ્તે લઈ જવા માટે જ છે આપણે કોઈ પણ પ્રયત્ન છે ને કે ભાઈ કઈ રીતે આનો સદુપયોગ થાય. વસ્તુ સારું કરો એની નો ડાઉટ, અમે તમારી સંગારે છીએ. બરાબર છે. પણ માતાજીને તમે જે કરો છે બહુ ખોટું છે. જો હજી મને એટલું સમજી લો કે મેં માતાજીને અચ્છા મારું સાચું ઉદાહરણ બતાવું. મારી પાસે હું અમેરિકા આવ્યો ને એ પહેલાં મારી પાસે વિઝા નહોતા. અમેરિકા માટે વિઝા જોઈએ, તમને ખબર છે ને, અમેરિકા આવું તો વિઝા જોઈએ. મારી પાસે હું 10મા મહિનાથી મેં આ કામ ચાલુ કર્યું વિરોધ કરવાનું, બરાબર છે, પણ શેનો? માતાજીનો નહીં, પલ્લીનો. અને એ પણ ખરાબ ઘી થાય છે એનો. હવે વિચારો, મેં એપ્રિલ મહિનામાં વિઝા લીધા છે, માર્ચ મહિનામાં. હવે વિચારો 4 મહિના ગયા તો માતાજીએ મને વિઝા ના આપવા તો ના આપી શકતે ને. પણ ભાઈ એ તો હા, તો માતાજી મારી સાથે જ છે મારા ભાઈ. મારા ઘરે એક સરસ મેં અંદર લખ્યું પણ ખરું, મારો પરિવાર છે, નાનું બાળક હમણાં જન્મ થયો, એટલું સરસ સુંદર મજાનું ભગવાને બાળક આપ્યું અમને. તો આ બધું માતાજીના આશીર્વાદ છે ને. આજે હું સારું કામ કરું છું તો માતાજીના આશીર્વાદ તો બધાના ઉપર છે મારા દાદા. તો હું કઈ ખરાબ કરતો હોય એવું કઈ કહેવા નહીં આવે કાકા તમે આવો વિડીયો મારા વિશે મૂકો છો તો હું તમને ખરાબ કરું. મને જેને મનની આસ્થા હોય એને તો દુઃખ પડે કે ના પડે. તમે આવું મને પડ્યું, બીજા બધા કેટલા લોકોને પડે કે અમુક લોકો બીવાય છે એટલે તમને કોલ નહીં કરતા. અમુક લોકો બીવાય ભલે એમાં ડરવા જેવું, પણ હું તો એ જ કહું છું ડરવા જેવું શું છે ખબર? કેવું લેવા પડવાનું લોકો બધા બહુ છે. ડરવા જેવું એટલે અમુક ના દિમાગમાં હોય કે કાકા કે પોલીસ કેસ કરી દે છે કે હા કરી દે છે તો કે અમને પૂરી દે છે. એટલે માતાજીના વિશે એ ખરાબ બોલે તો એમના વિરુદ્ધ આપણે છીએ. પણ અમે ક્યાં એમને આપણું લઈ લીધું છે કે આપણે એમને લઈ લીધું જે છે માતાજીનો પ્રશ્ન છે. એમને ખરાબ લાગે એ એમના વિરુદ્ધ છે તો અમે તમારા વિરુદ્ધ છે, બસ એટલું જ છે. અચ્છા, તમે જો તમે સાંભળ્યું હશે, મેં રૂપાલ ગામના ઘણા લોકો સાથે વાત કરી હશે, પણ છતાંય મારા ઊંચા અવાજે અથવા મારા એક શબ્દ ખરાબ મારા મોઢે નહીં આવ્યો હોય. તમારા શબ્દો તો રાઈટ છે, રેડી. તો પછી આપણે હેતુ છે કે હું પ્રેમથી તમને બધાને હું પ્રેમથી જીતવા માંગુ છું. આજ નહીં તો કાલ સમય લાગે એકદમ ના. આજે 1 મહિનાની અંદર તમારામાં કેટલો ફરક પડી ગયો મારી સાથે વાત કરવામાં, બોલો. તો હું સમજો પહેલા દિવસે તમે ગાળ બોલી ત્યારે હું તમારી સાથે બોલ્યો હોત તો આપણે આજે વાત ના કરતા હોત, કે ભાઈબંધી જ ના રહે ને આપણી. તો આજે હું તમને એવી રીતે નથી જીતવા માંગુ, તમને હું મિત્ર બનાવવા માંગુ છું. અને તમારા ઘરે હું આવીશ નવરાત્રીના 10 દિવસ પહેલા જે આવવાનો છું, તમારા ઘરે આવીશ, તમારે ત્યાં જમવાનો પ્રોગ્રામ બનાવીશ. ભગવાન પરિસ્થિતિ સારી કરે, પરિસ્થિતિ સારી ભગવાન કરે. આપણે ખાલી સારું વિચારો. એક જ છે કે મારે આટલું હું અમદાવાદમાં જોબ કરું છું. અચ્છા, સરસ. કયા એરિયામાં? હું રૂપાલમાં રહેતો જ નથી. અચ્છા, એવું છે. તો રહેવાનું ક્યાં આગળ અમદાવાદમાં?
અમદાવાદ જ ગોતા. ગોતા, ઓ કે મારો નાનો ભાઈ ત્યાં રહે છે ગોતામાં. હા, હું અમદાવાદ રૂપાલ હમણાં 2 વર્ષથી મૂકી દીધું. હમણાં મેં મેરેજ કર્યા છે. અચ્છા અચ્છા, સરસ. માતાની દયાથી બધું થઈ ગયું. મારી જોડે કશું નહીં તો બી મેં લવ મેરેજ કર્યા છે એની દયાથી. ના ના, બહુ સરસ. અને અમે પટેલની છોકરી સાથે. ઓ લવ. મારું હું નાયક છું. હા, પટેલની છોકરી સાથે લવ મેરેજ કર્યા હતું. આની દયાથી હોય, એની દયાથી મેં ખાલી એને મારી દિલથી જ કીધું હતું કે મારી માં. હા 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 હા, છોકરી જોડે કોઈ ડોક્યુમેન્ટ નતા. મારી વાત સાંભળો મારા દાદા, કોઈ ડોક્યુમેન્ટ છોકરી જોડે નતા. મારી માને મારા દિલથી મેં કીધું કે મારી માં મારે આવું છે. અનુકોક તું મને રસ્તો લાવી આલ. બરાબર છે. માએ મને રસ્તો લાવી આલ્યો. છોકરીને બધું રાતો રાત કરાવ્યું. મારા કોર્ટ મેરેજ કરાવી દીધા. બહુ સરસ. ચાલો, અમારા આશીર્વાદ તમારા બંને ઉપર છે. માતાજીના આશીર્વાદ તો છે જ, તમારી પાસે દેખાઈ જાય છે. હા છે. તો પછી આનાથી બીજું જોઈએ છે. ધન દોલત તો એવું તો હવે જાત મહેનત જિંદાબાદ કરીએ તો આવવાનું જ છે. આવવાનું છે. બરાબર છે. એવું તો કોઈ અંગાત લઈને આવ્યું નહીં કે આપડે ભાઈ એવું તો છે નહીં. બરાબર. પણ આ તો એક જાતની જેવું છે. આપણા મનથી એવું છે કે ભાઈ માતાજી છે તો છે જ. એવું તો છે ને કે ભાઈ અહીંયા કોઈ આપણા રસ્તામાં મળી જાય કે આપણને લાખો રૂપિયા આલી જાય એવી એ બાબત કોઈ માતાજી એવું તો કોઈ કરવાના નહીં. ના ના, સાચી વાત છે. જો ભાઈ અમે અહીંયા મને આટલું દુઃખ લાગે બસ. ના ના, આમાં હજી તમે હજી સમજશો ને, જો જેમ જેમ સમજશો ત્યારે ખ્યાલ આવશે કે હું માતાજી વિશે શબ્દ નથી બોલતો અને માતાજીનો વિરોધ જરાય નથી કરતો. એ પણ હું પોતે હવે વર્ણન કરીને બોલું છું. મેં બધું જોયું, તમારા વિડીયો બધા જોયા. પછી હું સમજ્યો કે કાકા રાઈટ છે, પણ રાઈટ રીતે બરોબર જ છે. તમે તમારા મારી કોશિશ એક જ છે. જો આપણે રિવરફ્રન્ટ અમદાવાદ, તમે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર ગયેલા છો? હા, ગયેલો. તો એના પહેલા સાબરમતી જ્યારે નદી હતી ને સાહેબ ત્યાં આગળ, ત્યારે ગણપતિને પધરાઈ નાખતા હતા અને બીજા દિવસે કોઈ જોવાય નતું આવતું ત્યારે ગણપતિ બાપા ઊંધા પડ્યા હોય, તૂટેલા ફૂટેલા પડ્યા હોય. હવે એ જ ભગવાનને આપણે પૂજા કરી 10 દિવસ હોય અને 10 દિવસ પછી એવી દશા આવી જોઈએ તો આપણે કેવું થાય? તો આપણે એ જ વસ્તુ છે. આપણે તો સરસ ઉત્સવ મસ્ત મજાનો કરીએ છીએ, ઘી અભિષેકથી નહીએ છીએ, ધોઈએ છીએ, બધું કરીએ. પણ જ્યારે એક કાદવ કિચન આપણે સાફ કરવા નીકળવું પડે અને કશા કામમાં ના આવે, એક કીડી ના, આપણે બધા બોલીએ છીએ કીડી નહીં ખાતી, મકોડો નહીં ખાતો, એટલે ભાઈ તો નહીં ખાતું તો ભાઈ કામનું શું આવ્યું? વિચારવાનું આ છે. હવે એવું છે મારા દાદા, મારી વાત હવે તમે જે તમે કહો છો કીડી નહીં ખાવે, માતાજીનું એવું માતાજીનો જે આપણે કહીએ છીએ આપણે જે આશીર્વાદ કહેવાય કે જે આપડા ઘી હોય છે ને એ બહાર કમ્પ્લીટ આપણે માતાજીને ધરાયેલું પીપળા ભરેલા હોય છે મંદિરમાં. તમે જોજો, અંદર જાઓ ને. કહું છું હું 2 દિવસ રહ્યો ને સાહેબ, પીપળા છે એ ફૂલ ભરેલા છે. બરોબર, એમાંથી બધું બને છે. મગજનો પ્રસાદ આવે ને એમાં નહીં બનતો, એના માટે એના સ્પેશિયલ બીજું લાવે છે. પર્સનલ દુકાનેથી મંગાવે છે. એમાં નહીં બનાવતા. એમાંથી તો હવનમાં જ વાપરે છે. હવનમાં આપડે પેલા માતાજી નું હવન થાય છે ને, હું બી મંદિર જોબ 3-4 વર્ષ અંદર રહેલો છું. અત્યારે મારો ભાઈ અંદર નોકરી કરે છે. મારા એ મોટો છે, મંદિરમાં પ્રસાદ કરે ને એમાં નોકરી કરે છે. બરાબર. ઓકે ઓકે. મારાથી મોટો ભાઈ છે. બરાબર છે. શું નામ એમનું? અને જે તમે કહો છો અલ્પેશભાઈ. ઓકે ઓકે. અને જે આપડે પેલા પીપ હોય છે ને જે ઘીના, એ ઘી બગડતું જ નહીં મારા દાદા. તમે ગમે ત્યારે 365 દાડા તમે આવો ને, તમે જોવો ને ઘી એમને એમ જ હોય છે. એવું વાત છે. કોઈ બી ઘી તમે એમની મૂકી રાખો જો તો પેલા બંધ પેલા આપડે કમરા મકાનમાં કે ઓયડીમાં ગમે તેમાં એમની ઢોકણા વગરનું ખુલ્લું તો બગડી કે ના બગડી કે? અંદર કીડીઓ મકોડા કે એવું તો ચડીએ કે ના ચડીએ કે? એક મિનિટ, હું છે ને ભાઈ ભૂલી ગયો નામ, સંજયભાઈ. હા, સંજયભાઈ. હું એવું કહેવા માંગુ છું કે કંઈક કોઈને કામમાં આવે ને એને આશીર્વાદ ગણાય, કોઈને કામમાં ના આવે એને આશીર્વાદ ના કહેવાય. હું એવું કહીશ. કામમાં તો આવે છે ત્યારે, પણ હવે એવું છે કહું તો ખરી 100% કામમાં નહીં કે સવાયું થઈને મળવું જોઈએ, ત્યારે આ તો 0 થઈ જાય છે. હું એમ દિશા બદલો તમે લોકો, અથવા કોઈને પણ હું કહીશ કે ભાઈ તમે જે છે, ધારો કે તમે 1 લાખ રૂપિયા જમા કર્યા તો એના 1.25 થવા જોઈએ કે 10 થવા જોઈએ? તો તમે પ્રગતિ 10 સવા થાય તો પ્રગતિ કરી ગયા, પણ 0 થાય તો હાલે અંદર ધંધો કરતા નહીં આવડતો એવું બોલીએ આપણે કોઈને. તમે બોલો, શું બોલો કોઈને? મંદિરમાં તો નકા પેલું આપણે પાવતી નહીં પાડતા એવું કહે છે. પેલા ભૂંગરા મૂકે છે કે ભાઈ ઘી બહુ લાવશો નહીં, તમને જે બાતા હોય
એ પાવતી લખાઈ દો એટલે જે માતાજીને પૈસા આલી દો એટલે તમારું ઘી ચડી જશે. હા બરોબર. હા હા પણ જે કામમાં આવતું હોય એ પૈસા એ લઈ લે છે એવું થાય છે. એવું પણ કહેતા પણ એકચ્યુઅલી અમુક પબ્લિક માનતી જ નહીં ને ના યાર. એ કોને કહેવાનું કહો? હું તમને ફરી સમજાવું. તમે જો અમારો ટ્રસ્ટી સાથેની વાતચીત તમે સાંભળી હોય ને તો મેં પૂછ્યું એમને કે તમે એક આવું બોર્ડ ના મારી શકો, કે અમને ગામવાળા બોર્ડ નહીં મારવા દેતા. અમારે યાર તો કહું તો ખરી બધા હરખા ના હોય ને દાદા હા, મારા. તો આપણે કહેવા બરાબર શું છે કે તમે જે કહો છો ને કે બધાને સમજાય, પણ સમજાવવાનું કઈ રીતે હોય? કંઈક લક્ષો તો કોઈ વાંચશે ને. આજે હું આટલું બોલું છું, આટલા બધા વિડીયો બનાવ્યા, ત્યારે થોડી અસર થઈ હશે. તો આજે હું 200, 500, 1000 વિડીયો બનશે જ્યારે મારા, તો યુટ્યુબમાં કોઈ લખશે ને કે રૂપાલ પલ્લી, ત્યારે મારો વિડીયો લોકો સામે, જે અજાણ્યા છે જે લોકો, એની સામે આવશે. મારી આશા એક જ છે કે હું વધારે એટલા માટે વિડીયો બનાવું છું અને લોકોના ફોન રેકોર્ડિંગ કરી એટલા માટે મૂકું છું કે અમારી ચર્ચા શું થાય છે લોકો સાંભળી શકે અને સમજી શકે કે ખરેખર લોકો શું કહે છે. મારી વાત તો નહીં, પણ લોકો પણ શું કહે છે, હા સારું ગમે છે કે નથી ગમતું એ પણ સમજે. હું સમજો કે આપણું વોટ્સએપ ગ્રુપમાં 500 જણા છે માની લઈએ, અને 500 જણા એકબીજાને વાત કર્યા કરીએ તો બીજા. જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે 2 રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા, અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવાનો પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે માની લો અત્યારે આપણે, અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે, અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે પ્રમાણે માની લો આ રૂપાલ પલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યું છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક, 4 રસ્તા. બની શકે કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ, એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ, અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ, એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો કે આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું, એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ, એટલે કે આ તાવડી આકાર બની ગયો, અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આ રીતે નીચે લબડતો હશે, અને ત્યાં એક પાઇપ લગાવશું. આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે. અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી, એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે, અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ, અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે
તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું, અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે, અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને, આની પાઇપ બધું સાફ કરીને, એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ. એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ, અને 12 મહિના સુધી તમને અહીંયા ખાડા જેવું લાગશે જ નહીં. જે 500 સિવાયના લોકોને કઈ રીતે ખબર પડે કે આપણે શું ચર્ચા કરીએ છીએ? અચ્છા, હવે મારો મુદ્દો ક્યાં હતો મારી વાત, કે આપણે જેમ 500 જણા ગ્રુપમાં છે, આપણે ચર્ચા કરીએ છીએ, પણ 500 જણાને જ ખબર પડે, 600માં 700માં લોકોને કઈ રીતે ખબર પડે? તો એને એક વિડીયો માધ્યમ એવું છે કે આપણી આ વાત જે ચર્ચા કરતા હોઈએ તે લોકો સુધી પહોંચે, એ જરૂરી છે. કે લોકોને ડર તૂટી જવો જોઈએ કે માતાજી ગુસ્સે થતા નથી, માતાજી પ્રેમાળ જ છે. તમે જેવું માની બેઠા છો કે ભાઈ માતાજીને આમ કરશો તો માતાજી આમ કરશે, એવું નથી. માતાજીને તો સારું કરશે તો સારું લાગશે ઉલટાનું. એને એ જ ગરીબ, હા, એને જો ગરીબ માણસ છે તો એ એનું જ બાળક છે, અને આપણે અમીર હોઈએ તો આપણે પણ એના બાળક છીએ. તો આપણે એકબીજાનું સારું ઈચ્છીએ તો માતે એને ગમવાનું જ છે. તો આપણે સદુપયોગ કરવા માગીએ છીએ કે 100ના 125 થાય રૂપિયા, તો 100ના 10 રૂપિયા ના થવા જોઈએ. એવી રીતે આપણે એટલે કે લાખના 12 નથી કરવા. મારી ઈચ્છા છે કે ભવિષ્યમાં આને લોકો વિચારે, સદબુદ્ધિ આવે બધામાં, મારામાં પણ આવે ને બધામાં પણ આવે, અને આનો સારો રસ્તો મળે બધાને. કે આનું હજી 2 મહિના પડ્યા છે ત્યાં સુધીમાં આપણે એવી ચર્ચા થાય બધા વચ્ચે, ગામવાળા સાથે થાય, ટ્રસ્ટીઓ સાથે થાય, હું પણ ગામમાં આવું, અને બધા ચર્ચા કરીએ તો કદાચ કંઈક ફેર પડે એમ. બાકી છેલ્લા દિવસે હું પલ્લીના દિવસે આવું તો આ ચર્ચા 1 મિનિટમાં ઊભી થઈ જાય, જાઓ તમે ઘેર જાઓ, કશું નહીં થાય. પણ આપણે 1 વર્ષથી હું મઠ્યો છું ધારો કે, તો એની અસર થોડી તો ફરક પડશે. આ વખતે થોડી થશે તો બીજા વર્ષે વધારે સારી થશે, એના કરતાં એના પછીના વર્ષે એકદમ ચોખ્ખું થઈ જશે બધું. તો ધીમે ધીમે બધું સરસ થાય. પણ એકના એક હું ધારું કે આજના થઈ જાય તે શક્ય નથી, પણ એના માટે થોડો સમય લાગે. આપણે મા બાપ તરીકે બાળકને સમજાવતા હોઈએ છીએ, બાળક ઘણીવાર તરત જ ના સમજી શકે, પણ એને ધીમે ધીમે સમજાવીએ તો સમજી જાય. એના જેવી વાત છે કે આટલા 5000 વર્ષની પરંપરાને કંઈ બદલવી એક ડાબા હાથનો ખેલ નથી કે જમણા હાથનો ખેલ નથી. બરાબર, તમે વિડીયોને ભૂલી જાઓ. વિડીયો તો બનવાના છે અને એ લોકોને સમજાવવા માટે બને છે. હું કોઈનું ખરાબ નથી કરતો, સમજી લો. તમે એવું વિડીયો બનાવો, લોકોને માતાજીની આસ્થા વધે, ઓછી ના થાય એવું ના બનાવો. તો એ જ થવાનું છે, માતાજીની આસ્થા વધવાની છે. જ્યારે આ થશે ને, હું કહું છું ને એવું થશે ને, તો આસ્થા 100% વધશે. કે ભાઈ ઘી આવે છે, બધું જ સરસ મજાનો ઉપયોગ થાય છે, લોકોને 12 મહિના સુખડી ખવડાવવામાં આવે છે મફતમાં. આ આવશે ને તારે મહિમા ઓર વધી જવાનો છે તમારો. એક રાતમાં ઢોળીને કાદવ કરી નાખીએ છીએ, એના કરતાં આખું વર્ષ ચોખ્ખું ઘી અને ચોખ્ખા ગુની સુખડી, સુગંધદાર સુખડી ખવડાવવામાં આવે છે. એવું નામ આવશે ને જ્યારે છાપામાં, ત્યારે એ નામ, ગામનું નામ જ કંઈ જુદી રીતે બોલાતું હશે. અત્યારે ગામના ભલે લોકો નદી બોલતા હશે બીકના માર્યા, બાકી અને નદી તમે કઈ રીતે કહેતા હોય? હસવું આવે કોઈને નદી કહીએ તો. ચલો આપણે આ વાતમાં નથી પડતા, પણ ભવિષ્યમાં મારી આશા એવી છે કે રૂપાલ ગામનું નામ જે અત્યારે છે એના કરતાં 100 ગણું ઊંચું થાય, 100 ગણું ઊંચું થાય. અને સોનાની એવું કેવું છે તમે, મારો કોઈ વિરોધ ના કરે, મારી અંગાતે આવે એવો વિડીયો બનાવો. મારી સાથે થયા. હા, તો થાય જ. તમે એવું બોલશો ઘણા લોકો મૂર્ખા છે એટલે ના બગડતા હોય એ બગડે. હા, તો તમે 50% કહેવાનું કારણ કહી દઉં તમને. 50% તમારા ગામના એવા લોકો સરસ માણસ પણ છે જે મને ફોન કરે છે, અને એમાંય કહે છે રાધેશ્યામભાઈ તમે બરાબર છો, અમે તમારી સાથે છીએ, પણ અમે બોલી નથી શકતા ગામના તરીકે, આવું કહેનારા છે મારી સાથે, પણ મારો વિડીયો અપલોડ ના કરતા. બોલો હવે તમે વિચારશો કે 50% કેમ બોલવું પડે છે મારે? જે 50% જે છે ને પેલા લોકો ધમકાવે છે કે હા, તો પછી 50% એટલે કે એ લોકો જોવાય નથી આવતા. બોલો પલ્લીને કે અમે જોવાય નથી જતા, કે અમને આ ગમતું જ નથી. હવે વિચારો તમારા જ ગામમાં 50% લોકો, કોઈ ના હોય એવા લોકો તો ના હોય દાદા. મારા ગામમાં જે પટેલના ઘરે હું રહેવા આવવાનો છું ને, ગામના બહારના લોકો આવે છે 10 દિવસ પહેલા જે અમેરિકા કે લંડન કે
દૂરથી ડુંગળા તે પેલા રણિયામણા રૂપાલ ગામમાં આવી જઈશી. દૂરથી ડુંગળા રણિયામણા ભાઈ આવું જ હોય. જ્યારે જઈએ ને ત્યારે ખબર પડે કે ટેકરામાં કેટલા ખાડા ટેકરા હોય એ પછી ખબર પડે. એટલે ગામમાં જ્યારે આવે ને માણસ ત્યારે ખબર રહે ચીકણા આમ પગમાં અરે ચાલવાનું ગમે ના એવા રસ્તા હોય છે બોલો એ દિવસે. ભલે કંઈક જુદું દેખાતું હશે બધાને પણ ખબર નહીં આને શું કહેતા હશો તમે બધા પણ એક જાતની માતાજીની આસ્થા છે દાદા. હવે તમે એવું કીધું આ ઘી બંધ કરી દો બરોબર, પલ્લી ઉપર વેડવાનું તો શું થઈ જાય? બધું પોચ વર્ષ આ બધું ચાલતું આવ્યું, બધું બગડી જાય કે ના બગડી ના જાય? થાય એવું તારું. અરે તો હું તમને મહિમા કહી તો બધે બતાવું તમને. હા સંજયભાઈ, બોલો, જય માં વતાય. જય બાબાભાઈ. જમી રહ્યા તરત જ? અરે અહીંયા જમવાનું ઉતરતું જ નહીં ને યાર. તમે આ ફોન કર્યો ને હા. અરે તો માં વરદાય ની જમવાનું મૂકી દેતું પેલા ભાઈ આ ભાઈના જોડે મારા કેમ કે છે. અચ્છા ના તો માતાજી કીધું તો કરવી જ જોઈએ વાત તમારે. માતાજીને એવું કેવું છે કે આ ભાઈ ઊંધા રસ્તા ચડાવતી ને હવરે ચડાવો. હા તો પણ માતાજી મને કેમ કહેતા નથી? તમે કેમ કહેવા આવો છો? માતાજી અમને આપ્યું છે જેવું હા, તમને તો આપ્યું છે કઈ એવું વાંધો અમને નહીં. આપ્યું છે. તમે તમારું કામ કરો, વાંધો નહીં. જે તમને કીધું એ સમજાયું હોય મને સમજાવો એટલે હું સમજવા કોશિશ કરું. માતાજી એવું સમજાવ્યું છે કે આ રાધેશ્યામ કાકાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. હા એટલે ઊંધા વિડીયો બનાવી હા ફેમસ થવું છે એમને એવું લાગે છે. બસ એવું માતાજીએ તમને કીધું બરાબર? તમને કેવું કીધું બોલો હાડો? ના એટલે નહીં પછી એના પછી કંઈ કીધું જ નહીં, આટલું જ કીધું? એટલે બહુ કીધું છે એમ તો આખી નાઈટ નીકળી જશે આપણે. ના કહો આપણે તો સાંભળવું છે. માતાજી તમને શું કીધું? આમાં શું છે કે માતાજી ડાયરેક્ટ મને આવા શબ્દો નથી કહેતા. હવે તમારી જોડે કીધા છે તો મારે સાંભળવું જોઈએ ને. કહો તમને કીધા એવું અમને કીધું. ના એટલે કહો, તમને જે કીધા હોય કહો, હું સાંભળું. પછી આપણે હું મને જે કીધું હું તમને કહું. અમે તો અહીંના છીએ ને અમને તો રોજ ક્યાં છે. તમે ખોટી ચર્ચાઓ કરશો નહીં, અમારું એટલું કેવું છે બસ. જો ભાઈ માતાજીએ તમને કીધું એ કહો, પછી હું મને માતાજીએ શું કીધું હું તમને કહું એમ. માતાજી કહું તો ખરી આટલું જ કીધું છે કે એમને ટૂંકમાં સમજાય દો. ખોટી ચર્ચાઓ કરે છે, એ ખોટી ચર્ચાઓ ના કરે બસ. હા તો એમ નહીં, તમને એવું ના કીધું ના ધારો કે સમજો તો શું કરવાનું એવું ના કીધું? હા એ તો બધું કીધું પણ તમે ટૂંકમાં સમજી દો એટલે ના આપણે એવું મને વાત સારી થઈ. હું છે ને ટૂંકમાં તો સમજુ એવો છું નહીં. તમને ખબર પડી કે આટલા વખતથી આપણે વાત કરીએ છીએ બરાબર? એટલે આપણે તો તો ભાઈ અમે શું સમજી વાત છે તમને ખબર છે? ના એટલે આપણે તો પછી આપણે પ્રેમથી વાત કરીએ કે પછી ઝઘડો કરીને વાત કરીએ એ નક્કી કરો. અને તમે ઘરમાં અમે જો તમને તૈયાર જ છીએ. મને તો માં વરદાયની મને એમ જ કીધું છે રાધેશ્યામ હું ટકરાઈ જવાનું છે તારે. મારે જેલમાં જવા તૈયાર જ છું. એમ નહીં ટકરાઈ જવાનું એટલે માણસ આમ લાકડીએ કે પછી આમ ગળે પડીને કે ફેટમ ફેટ કે શું? લઈને આવતો હોય તો બંદૂક લઈને તમે જે લઈને આવતા હોય એ ઉપર આધાર હોય. તમે હું તો અમેરિકાથી કોઈક નવી આઈટમ લઈને આવો ડ્રોન તો શું કરવાનું? ડ્રોન કેમેરો લઈને આવવાનો છું. એટલે શું તમે લોકો કેમેરાને ઝૂંટવી ના શકો, ઉપર ઉડતો હોય એટલે તમે જોઈ શકે કેમેરો. ના બોમ્બ લઈને આવતા બાપા. ના બોમ્બ નહીં, ડ્રોન નહીં. પેલા લગનમાં તમે જોયો છે ને વરઘોડો નીકળે ત્યારે ઉપરથી પેલો ઉડતો હોય એને ડ્રોન કેમેરો કહીએ આપણે. વાત આ તો મને તો એવું લાગે બોમ્બ લઈને આવવાનો છું. ના અરે બોમ્બ અરે વિમાનમાં એટલે કોઈ વિમાનમાં ના બેસવા દે, સીધો મને જેલમાં મોકલી દે એવું લઈને આવું તો. અને એવું મળતું પણ નથી અહીંયા. હા બંદૂક મળે છે અહીંયા, બંદૂક લાયસન્સ વાળી હોય છે. અને અમે નથી લેતા પણ અહીંયા દુકાનવાળા બધા આવતા હોય ને કસ્ટમર આવે એ પણ પોતાના કમરમાં બંદૂક લઈને જ આવતા હોય છે. ઓ બાપ એવું? અહીંયા છૂટ છે ને, કાયદેસર છે ને બધું. બધા માણસના પાસે હોય એમ. તો ભાઈ તમે કઈ બાઉન્સરો લઈને આવતા યાર બંદૂકો વાળા અહીંયા. ના અહીંયા તો કોઈ બાઉન્સરે હોતા નથી. સૌની પોતાની બંદૂક, પોતે જ બાઉન્સર. તમે ભાડો લઈને આવો કે હેડો રૂપાલ ગામમાં જઈએ કે બધું ઉડાડવા છે એવું તમારી ઈચ્છા આ થઈ લોકો જાય. તો તમને બધાના મૂર્ખા કહે છે કારણ કે મેં એમના વિડીયો બતાવું ને તમે આવડી મોટી મૈયા છે બધા જેટલા આખી જગત જનનીમાં વરદાની ને નહીં માનતા એટલે તમે એવું જ છે કે આ રૂપાલ ગામ હું છે એવું છે. ના હું તમને એક વિડીયો જોયો તો મેં બતાવ્યો તો મારા દુકાનની અંદર મેં ટીવી મૂકેલું છે ને CCTV વાળું છે પણ હું કસ્ટમર જો નવરો હોય ને કોઈક આવે તો ઊભો રહે મારી સાથે તો એને વાત કરો અમારે ઇન્ડિયામાં આવું થાય તો એ કે મને બતાવો તો મેં બતાવું એ ખરો ભાઈ કે આ તો પાણી હશે. મેં તો પાણી નથી લા ભાઈ, મેં લખ્યું જો વાંચ આ ઘી છે ઘી. એને ઘી ખબર ના પડી. હા એટલે એ મેં કીધું ને, અરે મેં કીધું ભાઈ કે આ તો લોકો શ્રદ્ધાથી ખોટું કહેવાનું હોય તમે એવું કહો છો. ના મેં એવું કીધું પણ ખરું. ના મેં કીધું કે આ 10 લાખ લોકો છે ને શ્રદ્ધાથી માનતા રાખતા હોય છે કે મારું આ કામ થશે તો આટલું ઘી ચડાવી. એવા લોકો ઘી લઈને આવે અને ગામમાં ટ્રકની ટોલીઓ ભરેલી હોય એમાં મૂકે જમા કરે. રાતે 12 વાગ્યા પછી પલ્લીજી નીકળે, પલ્લીમાં રથ નીકળે અને ગામના લોકો
ઉત્સાહથી માતાજીનો વખાણ કરતાં કરતાં જય જય કરતાં કરતાં એ દરેક આવા 27 ચોક છે ત્યાંથી નીકળે પણ ખરા અને એક જગ્યાએ ઊભા રહે અને પલ્લી લઈને અને પછી ડોલે ડોલે આ જે દેખાય છે એ પાણી નથી પણ ઘી છે. એ લોકો ઘીમાં ના સમજ્યા તો મેં કીધું બટર કહેવાય આને. પછી એ લોકો સમજ્યા કે ઓહો આવું એમ. તો મેં કીધું હા એવું, પણ અમારે આને આ તો પણ પાણી બગાડ્યા કરતાં ઘી વધારે બગાડે છે આ લોકો. મેં કીધું સાચી વાત છે, પણ હવે કોણ સમજાવે એ લોકોને. તો પછી ત્યારે એમને ખ્યાલ આવ્યો અમેરિકાના લોકો સમજતા હોય તો હું જોઈતું તું હવે. ના પણ એ સમજતા નથી ને. અમેરિકા ઇન્ડિયા અલગ છે દાદા. હા પણ હવે એટલા માટે જ ગુજરાતી સમજો તમે. એ લોકો અમેરિકા એટલા માટે જ આગળ છે. એ ના માને તો આપણે નહીં માનવાનું. નહીં અમેરિકા એટલા માટે જ આગળ છે આપણા કરતાં. આપણે બધા પાછળ રહી ગયા. આપણે નોકરી કરવા છે તો અહીંયા આવવું પડે. આપણે નહીં થવું આગળ, આપણે બરોબર છીએ. ના ના એમને કીધું કે ના તમે બરાબર કરો છો. એમને કીધું કે ના તમે વિડીયો બનાવી મને બતાવ્યો, આનંદ થયો. મારી વાત વાપરો. આપણી માં છે બરોબર, તમને પેદા કરે છે. હાજી હાજી. તમને પાટું કાલ સવાર ઉઠીને એમ કે તમારી માને મેલો પાટું તો તમે મેલો જરાય નહીં ને. હા તો ભાઈ સમજી જો કે માં છે અમારી, એટલે તમે ખોટી જો ખોટી માતાજી મને કહેવા આવશે ને કે મને હેરાન ના કરશો. માતાજી હેરાન થતા હશે ને. માતાજી મને કહેતા નથી આવું કે હું હેરાન થઈ. મને એમ જ કહે છે કે ના તું કામ સારું કરે છે. મારી વાત વાપરો. પછી તમને કે સાચું માતાજી તમને કે સાચું કે મને કે સાચું, મારે કોનું માનવાનું? તમને કે ખોટી બધી વાત એટલે પણ માતાજી મને કે અને મને સાચું નહીં માનવાનું. તમે માતાજી કીધું એ મારે સાચું માનવાનું એવું ક્યાંથી હોય? અરે તમે તક હોય તો અમે ક્યાંથી માનીએ? તમે ખોટી હા તો ખોટી કરવાની તૈયારી. તો તમે ના માનો ને ભાઈ. હું તમારી વાત ના માનું, તમે મારી વાત ના માનો. બનાવો છો હું લેવા ખૂંકી દો ને ભાઈ તમારું કોમ ના એ કામ તો 23 સુધી ચાલુ રાખવાનું છે. એના પછી 15 દિવસનો આરામ કરીશ. એના પછી જો નહીં સુધર્યા લોકો ગામના તો ફરી પાછા વિડીયો બનાવવાનું ચાલુ કરીશ. એવું એટલે બધા ગામના લોકો બગડેલા ને તમે એકલા ના 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 બગડ્યા નથી કહેતો ભાઈ. અરે ઘી 150 બગડવાની વાત નથી. મારી ભૂલ થઈ ગઈ. ઘી બગાડશો તો તમે તો બધા સારા જ છો, મૂર્ખ છો ખાલી થોડાક, પણ ઘી બગાડો છો એટલી નાની મૂર્ખામી કરો છો બસ. હા તો અમે બધા મૂર્ખ છીએ. ના બધા નહીં, થોડાક જ એકદમ થોડાક. આમ તો બધા બુદ્ધિશાળી છો પણ થોડોક કહીએ ને 2% જ, વધારે નહીં. એટલા જ મૂર્ખ છો. એટલા માટે ઘીનો કાદવ કરો છો. ઈચ્છા છે મારી વાત. હા માતાજીની ઈચ્છા છે કે ભાઈ મારે આવું બધું થાય તો એ જ નહીં ના જાતે કરાવ મૈયા નહીં. હા સાચી વાત છે. એ તો કરશે જ. તમારે શું બધું. હવે આ પ્રોજેક્ટ તમે જોયો એટલે એ પ્રોજેક્ટ આરસીસી સિમેન્ટથી બનાવવાનો, પરમેનન્ટ બનાવવાનો, જેથી વારંવાર ખર્ચ ના કરવો પડે. ગમે એટલી પબ્લિક આવી હોય તો પણ એ ઘી કોઈના પગ નીચે નહીં આવે એવી શક્યતા મૂકી શકાય. પ્રશ્ન એ થાય કે હવે આ બનાવે કોણ ખર્ચ કરે? પહેલો જવાબ એ હોઈ શકે કે ગામમાં મંદિર પણ છે, મંદિરનો ટ્રસ્ટ છે અને સરકાર એને ઓપરેટ કરી રહ્યું છે મંદિરને. તો મંદિર આ ખર્ચ કરવાનું કામ પહેલું ટ્રસ્ટ ઉપાડી શકે તો ટ્રસ્ટને આપી દઈએ. બીજું છે જેમ રામ મંદિર બન્યું ત્યારે જે ખર્ચ થયો તે આખા ભારતના દરેક ભક્તોએ ભોગવ્યો છે. દરેકે પોતાનું દાન આપ્યું છે. તો એવી રીતે જો કરી શકાય હું 1 લાખ રૂપિયા ડોનેશન કરીશ અને જે ભક્તોને ઈચ્છા હશે તેને હું ફેસબુક દ્વારા જાણ કરીશ અને એ રકમ ડાયરેક્ટ મંદિરના ટ્રસ્ટમાં જમા થશે અને એ રીતે જે ભંડોળ ભેગું થશે એનાથી આવા ચોક બનાવી શકાય. શરૂઆત એવા ચોકની પ્રયત્ન કરશું કે જ્યાં બહુ જ ઘી અભિષેક થતું હોય અને એને બચાવવાનો પહેલો પ્રયત્ન કરશું. મારી શક્યતા પ્રમાણે 5 ચોક એવા બનાવવા જોઈએ કે જ્યાં આગળ બહુ જ ઘી આવે છે. ત્રીજો પ્રયત્ન એ છે માનનીય અમિત શાહ ગૃહમંત્રી શ્રી, જેમને આ ગામને દત્તક લીધેલું છે. તો આશા રાખીએ કે એમના તરફથી પણ ડોનેશન મળી શકે. એ પણ ખર્ચ ઉપાડી શકે એવા છે કે વિકાસ કરી રહ્યા છે ગામનો પણ. તો એ પૈસા કદાચ અમિત શાહજી પણ આપી શકે છે. ત્યાંના ધારાસભ્ય રીટાબેન પણ આપી શકે છે. તો રસ્તા તો ઘણા છે પેમેન્ટ પૈસા લાવવા માટેના. હવે આ બનાવવાનું જો ગામના ટ્રસ્ટી મંડળો, પલ્લી મંડળો રજા આપે કે ભાઈ આ પ્રોજેક્ટ સારો છે, ઘી અભિષેક પણ ગમે એટલું કરવું હોય તો પણ કરી શકાય અને જે આ પાઇપ વાટે જે ઘી ગયું છે એ ઘીને અમે મોટર દ્વારા જેમ નીચેના ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં લઈ જઈ શકીએ છીએ એવી રીતે એ ઘીને અમે બીજી ઘણી ટાંકી જે મૂકી હશે જરૂરિયાત પ્રમાણેની એ ટાંકીમાં ટ્રાન્સફર થશે. આ ટ્રાન્સફર થયેલું ચોખ્ખું ઘી 90%, 90%, 95% ચોખ્ખું હશે એવું મારું માનવું છે.
આ ઘીને જેમ છાશ દૂધની કોથળીઓ હોય છે, ઘીની પણ કોથળી આવે છે, તેવી રીતે એને પ્લાસ્ટિકના પેકમાં કિલો 2 કિલોના પેક બનાવી શકાય. આ 50 કરોડ રૂપિયાનું ઘી અભિષેક થતું હોય છે એવું મારું અનુમાન છે. તો આ 50 કરોડનું ઘી એની વ્યવસ્થા શું કરવી, કોને આપવું, તો એ ગામ અને ટ્રસ્ટી મંડળ, પલ્લી મંડળના સભ્યો નક્કી કરી શકે છે. પહેલો હક તો જેમ વાલ્મીકી સમાજનો છે એમને પણ આપી શકાય. તો ઘી આખરે ઘણું છે, કાદવ કીચડ થવાનું નથી. તો આ ઘી ઘણા ગરીબો સુધી પહોંચાડી શકાય, ઘણી આંગણવાડી સુધી પહોંચાડી શકાય. ગુજરાતની લગભગ દરેક આંગણવાડીમાં આ ઘી પહોંચાડી શકાય. ઘણા એવા સેવાભાવીઓ છે ગુજરાતમાં કે જેઓ શીરો બનાવીને હોસ્પિટલમાં પહોંચાડે છે, કેન્સરના દર્દીઓ માટે, પ્રસૂતા બહેનો માટે. તો એ લોકોને પણ આમંત્રણ આપી શકીએ કે ભાઈ આ અમારી પાસે ઘણું ઘી છે અને તમે એને તમારા યુઝ માટે એ તમારી સેવામાં અમારું ઘી વાપરશો. એટલે ઘી બચાવી શકીએ તો ઘણા ઉપાય છે. ઘી બચાવવા માટે મારો જે પ્રોજેક્ટ છે તે મેં કોમ્પ્યુટર દ્વારા બતાવ્યો. હવે તમને એ જ મેં થર્મોકોલથી પ્રોજેક્ટ બનાવ્યો છે. જેમ નાના બાળકો સાયન્સનો પ્રોજેક્ટ બનાવતા હોય છે, મેં પ્રોજેક્ટ બનાવ્યો છે. તો એ હવે હું બતાવીશ. જય જય વરદાઈ માતા. અચ્છા મારા કે અચ્છા હું અચ્છા ના જો ભાઈ જેટલા લોકો વિડીયો જોવે છે એટલા માતાજી ઉપર વિશ્વાસ નહીં કરતા એવું કેવું છે. ના હવે જોશે એટલે હવે ખબર પડશે ને કે એ આયા કે નહીં આયા. વિશ્વાસ હશે તો ચમચી ધરાવશે. નહીં કરતા એવું થઈ ગયું બધાને. અરે ભાઈ અત્યાર સુધીમાં આવો વિડીયો તમારે વાત સાંભળો. તમે ગંદુ ઘી પેલા પલ્લીમાં ને મોચડો બધું ક્યાં કરતા હતા, આવું કહેવાતું હશે એમ કહો. જરાય નાખ્યો એટલે મેં ભૂસી નાખ્યું. હા પણ ના કહેવાય. અરે યાર આપડા બધી કૂટમાં કરવાની જરૂર જ નહીં. જો ભાઈ મને જિંદાબાદ બધા એમની તો કોઈ ઘી હાલતું નહીં. ના એટલા માટે જ હું જાત મહેનત જિંદાબાદ કરવા માટે જ મહેનત કરું છું કે લોકોને સદબુદ્ધિ આવે. સમજો ને યાર, અરે અહીંયા ખાલી ખોટી લડાઈઓ કરવાની કોઈ ફાયદો નહીં. તમે આ બધું વિડીયો ચડાવશો ને તમને આટલા થશે ને અમને આખું પાછું થશે ને એવું બધું સારું લાગે છે તમને. આમાં લડાઈ ક્યાં આવી? આમાં જરાય હથિયાર લઈને નીકળ્યા નથી. આમાં ક્યાંય લડાઈ નથી. બોલો મારા જોડે કશું નથી. હું ખાલી કાગળ, પેન અને મોબાઈલ. સીધા અંદર લોકોને લડાવવાની જ વાત કરો. પેલા વાલ્મીકી સમાજનું લાઈન, પછી રાવળ સમાજનું લાઈન, પછી પટેલ સમાજનું લાઈન, અંદર લડાવો છો તમે ગામના લોકોને. ગામના કઈ રીતે લડવાનું યાર? કોઈ જાણતું નહીં, કોઈ જાણતું જ નહીં. તમારી વાત તો કોઈ જાણતું જ નહીં. તમે અંદર બધાનો ગુસ્સો ગાલી લડાવવાની વાત કરો છો. એક મિનિટ, મને હજી ઝઘડો થયો આવું મને ખબર નથી. હો તમે જો કહેતા હોય તો હમણાં જ ખબર આ સમાચાર આવ્યા. તો તમે કહો છો ને અચ્છા થશે એ તો ભગવાન માતાજી, એ તો ના માતાજી પોતે. ના ના વરદાઈ માતા પોતે, હું નહીં ભાઈ. હો જરાય નહીં. એ માતાજી કે એટલે કરું છું. જો ભગવાન આયા હોય એખાદ મને રેકોર્ડિંગ કરવાની છૂટ આપે ને, માતાજી આવે. મારી વાત માતાજી તો ભૂલશે તમારો. ભાઈ હું મંદિરમાં તો આવ્યો જ છું ઘણી વાર, બરાબર. માતાજી મૂર્તિ ત્યાં જ ઊભી હતી. બોલો મેં જરાય ખસતી નહીં જોઈ. અને આ વખતે પણ હું આવું ને, આ વખતે આવું આપણે બધા જોઈ. આ વખતે હું આવું ને મંદિરમાં, માતાજીની મૂર્તિ હશે પણ જે અંદર અસલી હશે ને એ તો અટી ગયા છે કે શેતાનને પહેલા જવા દે પછી જ મારા. એનો મતલબ કે તમને અંદર મૂર્તિમાં જે દેખાય છે અંદર, અચ્છા અંદર તમને દેખાતું હશે, બરાબર ને? હા જો તમને પથ્થરની મૂર્તિમાં બરાબર, એકદમ સાચી વાત. તમે અમેરિકામાં જઈને ફોન ભૂલી ગયા છો. અમેરિકાનું બુદ્ધિ ના દોડાવશો. તમે તમારું કરો ને ભાઈ. ખોટી સંજયભાઈ જો તમે સરસ વાક્ય કરી વાત. મારું મગજ સટકી જાય છે. જો હું તો પહેલા તમને શરૂઆત જ કહી દઉં, મને નહીં તમે ખોટી ચર્ચા કરો છો. તમે બાંધી કેમ નહીં રાખતા મગજને બાંધી રાખવાનું યાર. મને પસંદ નહીં. હું ચોખ્ખી જ જો વાત મગજને છે, મને બહુ ખોટું લાગે. બહુ ખોટું લાગે છે. જો મગજને તમે જેમ તમને ગમે તે આખું પાછું થાય ને તો મારું નામ દઈ દેજો કે ભાઈ સંજય નાયકે આ કરી દીધું. હું તો ભોગવવા તૈયાર જ છું. બસ
જો ભાઈ મારી મૈયાનું નામ ખરાબ થશે ને તો હું ભોગવવા તૈયાર છું. ક્યાં થયું તમને ખરાબ? હા ના થશે ને તો એમ તમે નહીં. લખી દો, તમે મારું નામ લખી દો અત્યારથી કે ભાઈ મને હા ના ગમે તે કોઈ થાય તો સંજય નાયકને પેલા જેલમાં પૂરી દેજો. હું તમને ઓગળી અડાડવા નહીં આવું એવું કહું છું. બસ સમજી ગયો હું તમારી વાત. તમને ઓગળી અડાડવા નહીં આવું. મારે કોઈ લેવા નહીં. હું તો અમદાવાદ થી અત્યારે રૂપાલમાં રહેવા જ આવી જાઉં. રૂપાલ જ રહું છું હાલ. બરાબર છે. પણ હું ગરીબ છું. મારે ઘેર મારું પોતાનું ઘર નહીં, સમજી લો. બરાબર. પોતાનું ઘર નથી. ભાડે રહું છું. અચ્છા. બરોબર. તો એ હું મારી માને માનું છું. ના, સમજી લો. માનવું જ. તમે તો કરોડોપતિ તો એ તમે પૈસા હોય ને એટલે તમારું અભિમાન છે. આ બધું અભિમાન બોલો પૈસાનું. અરે ભાઈ આમાં ક્યાં અભિમાન બોલે છે તમારું કે હું અમેરિકા છું એટલે કે જબરો છું. તમારી વરદાની કશું ના કરે એવું છે તમારે. અરે એવું નથી કેતો ભાઈ, મને હું એવું કહું છું. તમે ચેલેન્જો આલો છો. તમે ચેલેન્જો ની આલો છો બધી. હા શેની આપું છો? માટી ખાઈ શકશો ઘીમાં નાખીને? એ ચેલેન્જ છે. હવે આમાં ક્યાં અભિમાન આવ્યું? ઘીમાં માટી નાખીને તો હું તમે બધા જેટલાય મોકલું વિશ્વમાં છે એ તો મારી માં તો વિશ્વમાં છે. હા પણ હું ચેલેન્જ તો તમને આપું છું. ચેલેન્જ તો તમને લોકોને આપું છું. ભાઈ ઘીમાં માટી નાખીને ખાઈ શકશો એમ પૂછું છું તમને. તો માતાજી ક્યાં ચેલેન્જ આવી આમાં? માતાજી તો હું તો માતાજીનું કીધેલું કરું છું. જે ઘીનો પ્રસંગ થાય છે એ અમારા ઘેર થાય છે, મારા પોતાના ઘેર થાય છે. અરે ભાઈ તો ગામમાં તો ઘી છે ને, પણ તમે લોકો ખાઓ એમ કહું છું માટી નાખીને. જે પ્રોગ્રામ માતાજીનો પ્રોગ્રામ થાય છે એ મારા ઘેર થાય છે. ના ગામમાં. ના તમારે નહીં, તમારા પોતાના ઘરે નહીં, ગામમાં થાય. ગામમાં આખા ગામનો નહીં થતો. એમાં ગામનો કોઈ ઘરનાનો નહીં, માતાજીનો પર્સનલ છે. માતાજીનો. હા. એમાં કોઈ દખલગીરી ના કરો, સમજી લો તમે. હવે શું કરશો? મેં તો કરી. તો તમે ભોગવજો. હા, એ તો તમારી ભોગવો, તમે ભોગવજો, તમારા છોકરા ભોગવશે. હા. બધા ભોગવશે. તો હવે તમે આ ચિંતા છોડી દો, બરાબર છે? હવે માતાજીના ઉપર છોડી દો બધું. છોડી દેવાની નહીં. ચિંતા તો મને તો બહુ છે. મને તો બહુ જ છે. સંજય નાયક ને બહુ ચિંતા છે. મા વરદાયની નો એનો છોકરો છે. છતાં પણ માતાજી ઉપર છોડી દો ને ભાઈ. બસ હું પોતે ગરીબ છું. મારે કશું જ નહીં. હું ગરીબ છતાંય છું. માતાજી ઉપર મા છોડી વરદાયનો છોકરો છું. તમે અમીર છો એટલે તમને અભિમાન છે. પૈસાનું અભિમાન ના આમાં રાખજો. અભિમાન ક્યાં આવ્યું મારા ભાઈ? શાંતિ રીતે રહો. છોકરા બોકરા સી ને છોકરો છે તો મા વરદાયની ની દયા સમજો કે મારા ઉપર દયા છે. હું અમેરિકા પહોંચી જાઉં, સુખ શાંતિથી જીવું અને જીવવા દો એવી ઈચ્છા રાખો. બીજી બધી કૂટમાં ના પડશો. માના ખતરા ના કરાય, સમજી લો. માના ખતરા ના કરાય. આ બધા આખા ગોડા નહીં હોય તો એમની લાઈન કોઈ વીડતા હશે. બધાને ખબર છે કે ઘી બહુ અમૂલ્ય છે અને ઘેર ખાવા કોઈને ફોફો પડી જાય પણ મૈયાના મહિમા અપરંપાર છે. સમજી લો. મૈયાનો મહિમા અપરંપાર. બધાને ખબર છે કે ઘી ઘેર ખાવા હોય ને તો આમ ફોફો પડી જાય. વિચારવું પડે કે ચીજ ને લાવું કિલો. ખબર પડી? છતાં આપણે કાદવ કરીએ. છતાંય આપણે કાદવ કરીએ છીએ એનો. અને કોઈ ના ખાઈએ, ના ખાઈએ અને ના ખાવા દઈએ. ના ગાળ તો દેવાની. આ તમારા ફોન ઉપર ગાળ દેવા માટે હું સર્જાયો છું. જો ચોખ્ખા ઘીને ચોખ્ખું કહું છું. કાદવ જો ચોખ્ખા ઘીને ચોખ્ખું કહું છું, ગંદા ઘીને ગંદુ કહું છું. બરાબર. હવે તમારે જે સમજવું એ સમજો. ના એ ના મૂકું ભાઈ, કે મને ખબર. અરે ભાઈ વિડીયો ના મૂકશો. સંજય નાયક પોતે કહું ને માનો હું પરમ ભક્ત અને પૈસા નહીં. હું તો ચલો એકદમ નોર્મલ ઘરનું ભાડે રહું છું. વાલ્મીકી ના ઘરના ભાડામાં રહું છું. વાલ્મીકી નું ઘર છે. બરાબર. વાલ્મીકી ના ઘરનું ભાડે રહું છું. તમે કહો છો ને. ચલો તમે જેટલા ભક્ત છો ને એના કરતા હું વધારે હોઉં તો તમે જેટલા ભક્ત છો ને માતાજીના, કશું વાળા જોડે નહીં તો આટલું બધું એ કરે છે તો હું કેટલું માનતો હોય. તમારે પૈસાનો અભિમાન છે એટલે તમે તમારી જોડે રાખો. એમ કહો ખોટી ચર્ચા કરો. હવે તમને એમ કહું કે તમારા કરતા હું વધારે મોટો ભક્ત હોઉં માતાજીનો તો તમે એને કઈ રીતે સાબિત કરશો? અરે ભાઈ મને ભગવાને એટલા માટે સુખી કર્યો છે કે માતાજીનો સાચો ભક્ત છું. અરે ભાઈ એમને કોઈને સુખી કરતો હશે માતાજી? અરે એમને કોઈને વિઝા ના આપવા દે માતાજી. તમને ખબર છે આટલો વિરોધ કરું છું છતાં માતાજી મને વિઝા એટલા માટે અપાયા કે તમે મને મારો નહીં. અરે ભાઈ ચલો પૈસા ફેંકીને તમે વિઝા લાઈન બતાવો. પૈસા ફેંકીને વિઝા લાઈન બતાવો. ના લાવી શકાય લા. આ તો અમેરિકા વાળા છે, ગોરા લોકો છે. ના આપું જરૂરત નહીં. અમે તો મારી મૈયા આલી છે જાત મહેનત જિંદાબાદ. રોજ 100 રૂપિયાની મહેનત કરીશું, 50 રૂપિયાનું કહીશું, 50 રૂપિયા વાપરીશું. એવું અમારી
બરાબર. કોશિશ છે ના, અમારે કઈ બીજું કઈ કહેવા મને એટલું જ નડે છે કે મા વરદાનીનું તમે ખોટું ના કરશો બસ. જરાય નહીં ને માતાજીનું જરાય ખોટું નહીં કરવાનું. માતાજીનું જરાય ખોટું નહીં કરવાનું. બધું ખોટું જ છે. અરે ભાઈ હું તો ખાલી ઘી બગાડવાની વાત કરું છું. અરે ઘી બગાડો છો એના માટે હું બોલું છું. અમેરિકા છું એટલે હું જબરો છું એવું છે તારે ભાઈ. અરે જવા દે ભાઈ. બધી વાત હવે યાર. સંજયભાઈ મારા નાના તમે ભાઈ, કાકા ગુસ્સે ના આલાવશો. જો હું તમને પ્રેમથી કહેતો તો હું એ તમને પ્રેમથી જ વાત કરું છું ને ક્યાં ગુસ્સે કરું છું? હું એ પ્રેમથી જ કહું છું મારા ભાઈ. મને ગુસ્સો આવી જાય તમે ખોટી વાત કરો ને. સંજયભાઈ મારા નાના ભાઈ, તમને મારી વાત સાંભળો, તમને નડતું હોય ને તો મારું મર્ડર કરી દેવું છે બોલો. હું મરી જવા તૈયાર છું. તો મારી માને નામ ખરાબ થાય ને મને નહીં. મને એ બતાવો કે માતાજીનું નામ ખરાબ કઈ રીતે થાય? હું તમને ખાલી કહું છું કે ઘીનું ચોખ્ખું રહેવા દો. તો અરે ભાઈ હું તમને ગામવાળા એટલું સમજાવું છું કે તમારી ઘી એ લોકો આપે છે માનતાથી. બીજી કૂટ ના કરશો. અરે ભાઈ હું ગામવાળા એટલું જ કહું છું કે તમે જે ઘી નો શ્રદ્ધાથી લોકો લઈને આવે છે, આખા જગતમાં દુનિયા અમેરિકા થી નમી જાય છે. તમને હું ખબર? તમે તો હમણાં જ ગયા છો અમેરિકા 8 મહિના પહેલા. હા એ આ તો એના પહેલા ની અમેરિકા થી આવીને નમી જાય છે બધા. અમેરિકાના લોકો આવે છે. ના મેં નહીં જોયા હો. તમે આ ખોટી વાત ના કરશો યાર. તમે માનતા નહીં યાર. હા પણ હું કઈ આ તો યાર આપણા ભારતના લોકો જ આવું કરી શકે. તમને માનતા યાર એવી વાત છે. અમેરિકા વાળા ના આવું. એ તો એ મને કહેતા હોય છે અમેરિકા વાળા. મારી વાત સાંભળો તમે. હા બોલો ભાઈ. એક કામ કરો રાધેશ્યામ કાકા. હા બોલો ભાઈ. તમારે ફેમસ થવું હોય ને. હાજી. તમે મારા નામની ઉપાડી હલાવી દો. માં વરદાનીનું નામ ના ખરાબ કરજો. હું મરવા તૈયાર છું. તમે ફેમસ થઈ જશો બસ. સોપારી એટલે આપણે ગ્રસંતીમાં મૂકીએ છીએ એવી સોપારી? નહીં તમે પૈસા કોક ના આલી દો. ગમતે ડોન બોન ને મારું મર્ડર કરાવી દો કે ભાઈ રૂપાલ ગામ નો હલો ઉડાડો એટલે બધું પતી જાય. પણ એ તો માતાજીને કરવું છે. માતાજી ક્યાં ના કરી શકે? મારે કેવું કોઈની હોપારી આપવાની? મને મારે ને તમે હાથે જ મરવું છે એવું કઉ છું. મારે બસ તમે મને મારી નાખ્યો ને મને પોવાશે. પણ મારી મૈયાનું નામ ખરાબ થાય મને નહીં પોવા. મને એ બતાવો માતાજીનું નામ ખરાબ ક્યાં થાય છે મને બતાવો. ખરાબ જ થાય. અરે કઈ રીતે થાય યાર? ઘી ચોખ્ખું રાખવાની વાત કરી એમાં માતાજીનું નામ ક્યાંથી ખરાબ થાય? તમારે તો તમે તમારા વાળું ના વિચારશો. ઘી ચોખ્ખું એ બધું તમે તમારું વાળું ના વિચારશો એમ કઉ છું. અરે ભાઈ જગત જનની માં વરદાય ને બધું ખબર જ છે. એ બધું જાણે જ છે. તમારે ચોપલાસ કરવાની જરૂર નથી. તમે કોઈએ માતાજીને પૂછ્યું ખરું શું પૂછું કે એ કે આ ગંદુ કહેવાય કે ચોખ્ખું કહેવાય? એવું તો માતાજીને પૂછો તો ખરા. હા એ તો મેં પૂછ્યું એટલે તો મને કીધું એમને કે રાધેશ્યામ તું આ કામ કર. આ લોકોને બુદ્ધિ વગરના છે, મૂર્ખ છે. તો એમને સમજાવ તું. તમને લટ્ટુ ગલાઈ ગયા તમે પૂછ્યું એ તો અરે ભાઈ મેં પૂછ્યું અને મને કીધું ત્યારે તો હું તમને આ સીધા કરું છું બધાને. કહું તો ખરી અમને એવું કે છે મૈયા. અરે ભાઈ ખોટા ખોટા હોય કે એને પાડો. ખોટા ખોટા તો બસ હવે 15 દિવસ પછી હું આવું છું પાડી દેજો મને. હું તો એમ કહું હું તમે હજુ 1000 વર્ષ જીવન હું તો હું કેમ. અરે ભાઈ ના હોય આવા આશીર્વાદ જ ના આપતા. 1000 વર્ષના આશીર્વાદ ના આપતા યાર ચાલી નથી શકતા. હા બોલો 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 બોલો. તમને માતાજી વિશે ખોટી ચર્ચા ના કરી હોય તો તમે મારું મર્ડર કરાવી દો ને યાર. ના ના તમે આ વાત સાઈડમાં મૂકો. પણ તમે 1000 વર્ષ આશીર્વાદ ના આપશો યાર. માતાજીને તમે ગુનેલા બનાવશો મને મારી નાખો બસ. તમે તમારા જીવને સાથ મળશે ને તમારા જીવને સાથ મળશે કે નહીં? મને યાર મારવાની વાત નહીં કરો. મને 1000 વર્ષના આશીર્વાદ ના આપતા. મારે 100 વર્ષથી વધારે જીવવું નથી. મારે મને એવું કેવું છે મારે એવું કેવું છે કે બસ તમે રાધેશ્યામ આવી રૂપાલમાં આવીને પેલા મારું મર્ડર કરી નાખો. પછી આ રૂપાલનું જે આવી વાત ના કરાય. એટલે માણસે ભગવાને જન્મ જીવવા માટે આપ્યો હોય. મારે એવું કેવું છે કે તમે મારું મર્ડર કરી નાખો પહેલા. પછી આપણું તો તમે મને ફોન કરશો હું હેરાન થઉં છું ખાલી ખોટો. મેં તમને ક્યાં ફોન કર્યો? તમે મને કર્યો. રેકોર્ડિંગ કરો છો મારું મગજ મૈયાનું નામ ખરાબ થાય એટલે મારું મને હજી તમે એના વાત કરો છો. માતાજીનું નામ ખરાબ કઈ રીતે થાય? ચોખ્ખા ઘીને ચોખ્ખું રાખવાની વાત કરું તો માતાજીનું નામ ક્યાંથી ગરમ થાય? જય વરદાઈ માતા. આ એક થર્મોકોલનો પ્રોજેક્ટ બનાવ્યો છે. ખાલી કિંમત 40 રૂપિયા ખર્ચેલી છે. એક આખી થર્મોકોલની શીટ લીધેલી હતી અને એક આ તવી લીધેલી. તવી 10 રૂપિયામાં લીધેલી હતી અને એ ભાખરી રોટલી બનાવવા માટે વપરાય છે. બાકીનું પ્રિન્ટિંગ છે. એટલે કે 50 રૂપિયાનો આ પ્રોજેક્ટ તૈયાર થયો છે સમજાવવા માટે. હવે આની જરૂર નથી. આ આપણે એક ચોક છે રૂપાલપલ્લી ગામનો 27 ચોકમાંનો આ એક ચોક છે અને એ ચોકમાં આ સિમેન્ટનો સપાટ રોડ છે. એટલે કોઈ પણ સપાટ વસ્તુ પર કંઈ પણ પ્રવાહી પદાર્થ ફેંકીએ રેડીએ તો એ ફેલાઈ જાય છે. તો આપણે એ કન્સેપ્ટ ઉપર જઈ રહ્યા છે કે જેમ બાથરૂમમાં ઢાળ આપેલો હોય છે
અને બાથરૂમના ઢાળના કારણે બાથરૂમમાં નાહ્યા પછીનું પાણી અને ઢાળના કારણે અને જે પાઇપ નેટવર્ક ગોઠવ્યું છે એના કારણે પાણીને જ્યાં લઈ જવું છે ત્યાં જાય છે. એ જ કન્સેપ્ટ મેં અહીંયા મૂકેલો છે અને આ રોડને આપણે તોડી નાખવાના છે અને એ સાઇઝ છે 20 બાય 20ની. આ મેં માની લો તોડી નાખ્યો રસ્તો. આરસીસીનો રોડ હતો અને આ છે આપણી ભાખરી બનાવવાની, રોટલી બનાવવાની તવી, અને આપણે એને બનાવી દીધું માની લો, અને આપણે એને મૂકી દીધું છે. આ જરૂરી ટ્રેક્ટર્સ, ટ્રોલી, બેરલ્સ આ બધું અહીંયા મૂકેલું છે માની લો. અને હવે પલ્લીજીને આપણે લાવીએ છીએ. તો આ આપણા પલ્લીજી છે. પલ્લીજીને આપણે લાવીને અહીંયા મૂકી દીધા. પલ્લીમાં રચ્યા. હવે જેમ નોર્મલી જેમ વારસાગત રીતે પલ્લી ઉત્સવ કરો છો તમે, ડોલે ડોલે અભિષેક કરો છો, બસ એ રીતે જ તમારે અભિષેક કરવાનો છે. પલ્લીના દિવસે, પલ્લીની રાત્રે 3 વાગે લગભગ અભિષેક થવા માટે પલ્લીજી દરેક ચોકમાં જતા હોય છે. તો એ પહેલાં આ તાવડી ઉપર પ્લાસ્ટિક ઢાંકેલું હશે. ત્યાં આગળ વસ્તી હશે નહીં, નોર્મલી હશે તો પણ પ્લાસ્ટિક ઢાંકેલું હશે, એટલે ધૂળ, ગુલાલ જે કંઈ પડશે તે પ્લાસ્ટિક ઉપર પડશે. હવે માની લો પલ્લીજી આવી જાય છે નજીકમાં, આટલે આવી ગયા, તો એ વખતે આ પ્લાસ્ટિકને હટાવી લેવામાં આવે અને પછી પલ્લીજીને અંદર લઈ જઈએ છીએ, મૂકી દઈએ છીએ, એટલે કે નીચેનો ભાગ ચોખ્ખો છે. અને હવે વારસાગત પ્રમાણે, પરંપરા પ્રમાણે જેમ તમે ઘી અભિષેક કરો છો, આ ટ્રેલર, પછી પીપળા, આ બધું અહીંયા બાજુમાં પડ્યું હોય છે, તેનાથી તમે ઘી અભિષેક કરવાના છો. તાવડીના આકારના કારણે કોઈ પણ પ્રવાહી નાખશો તો એ સેન્ટરમાં જ જશે, એ એનો સિદ્ધાંત છે. એટલા માટે અને એ તાવડીની નીચે પાઇપ વાટે એ ઘીને અમે બીજી જગ્યાએ લઈ જઈશું, જે જમીનની અંદર ટાંકી મૂકેલી હશે. ગમે એટલું ઘી અભિષેક થશે, તાવડી વાટે એ ઘી ટાંકીમાં જશે, એટલે કોઈના, અને ચાલવા જેવો રસ્તો રહેશે, કોઈના પગમાં નહીં આવે. તો એક આ ફાયદો થશે કે આ પલ્લી ઉત્સવ પણ સરસ મજાનો થાય. 5 લાખ કિલો ઘી આવે છે, એના કરતાં 10 લાખ કિલો ઘી આવે તો પણ અભિષેક કરવાની જરાય વાંધો ના આવે, કોઈના પગમાં ના આવે, કોઈના ચંપલ ના પડે, ગંદુ કાદવ જો ઘી ના થાય અને એનો સદુપયોગ થઈ શકે. અહીંયાનું નામે ખોટી ખોટી ચર્ચા થતી હોય એટલે મારું મગજ સટકી જાય છે. એટલે તમારે સટકાવ ના હોય તો પેલા મારું મર્ડર કરાવી દો, એટલે તમને ભાઈ તમે વિડીયો મૂકજો જે કરાવો તો ભાઈ આપણે બેલે થઈ જશે એવી વાત છે. મંદિરમાં જઈને બેસો થોડી વાર, માતાજી તમને કંઈ કહેશે સારી રીતે કે ભાઈ રાધેશ્યામ બી કહે છે, એમાં ખોટું શું છે? ખોટી ખોટી ચર્ચા કરશો તો નહીં મજા આવે. ખોટી તમે માતાજીને એવું કહો કે બરોબર છે, મૈયા મારી રેડી જ કરે છે, હારા માતાજી મને કહેશે તો હું કરીશ, માતાજી મને કહેશે તો કરીશ, પણ તમે કહો એટલે હું ના કરું યાર. તમને કે અત્યાર સુધી મૈયાનો હમો પડવા વાળો કોઈ પેદા થયો નહીં, થવાનું નહીં. પણ હું- તમે પેદા થયા છો સારા કામ માટે થયા છો, પણ તમારું મૈયાએ મગજ શીખવા ચમનું કરી ચલો એટલી તો ખબર પડી કે સારું કામ કરું છું. તમને એ તો ખબર પડી કે સારું કામ કરું છું. તમે ના ના ખોટી વાત. તમે હાલ તો બોલ્યા યાર, શું તમે હાલ તો બોલ્યા કે તમારી કોઈ વાત સાચી છે જ નહીં, તમે ખોટા જ છો. સાચા હોય તો અહીં આવીને રૂપાલ ગામમાં લાઈવ વિડીયો ઉતારી કહો ને, એ અમેરિકા તો જવાની જરૂર છે ને. આવું છું ને ભાઈ, આવું છું હા. આવું છું. ઠંડુ ઠંડુ બોલી બેઠા બેઠા બોલી અને એવું લાગે કે રૂપાલ ગામના લોકોને આમ ગુસ્સે ચડાવવાનું બધા ગાળો દેશે, હું ફેમસ થઈ જઈએ. મેં તમને માતાજીનું પલ્લીનું બધું બંધ થઈ જાય. એટલે મૈયા તો મારી બંધ નહીં કરાવે એવી કહું તો ખરી, હું તમારા જોડે મરવા તૈયાર છું, મારું મર્ડર કરાવી દો લેડો. હવે મરવાની વાત ક્યાં આવે છે, ખબર નથી પડતી. મરવાની વાત આવી છે, હવે એવું થયું કે તમે મરવાની વાત જ ના હોય. એટલે માણસ, ભગવાને આપણને જન્મ એટલા માટે આપ્યો કે શાંતિથી જીવન જીવીએ, સારા કામ કરીએ. હું ગુસ્સો તમને વાત કરે, તમે સોશિયલ મીડિયામાં ચડાવો એટલે હું લોકોને એવું લાગશે કે રૂપાલ ગામના લોકો બહુ પેલા એવા છે, આમ છે તેમ છે, એટલે બધા ઊંધા મળશે. એના કઈ સીધું તમે મારું મર્ડર કરાવી દો એવી વાત છે. મારે મરી જવું છે તમારા અરે હાથમાં. ભાઈ, કાલે એક ભાઈ એવા જ હતા આપઘાત કરવા વાળા, તમે આજે નવા ઊભા થયા. કાલે પેલા તમે મારું મૈયાનું નામ ખરાબ કરો છો. એના કદી તમે મને ફોન કરો છો ને હું ગુસ્સે થઈ જાઉં છું. મને નહીં ગમતું મારી મૈયાને નામ ખરાબ થાય, મને નહીં ગમતું. એટલે આપણે બેની વાત થશે.
આવશે, તમે સોશિયલ મીડિયામાં ચડાવશો, પછી લોકોને એવું લાગશે કે ભાઈ આ જેમ આવું જોતો બોલે છે, પણ મને નહીં, મને મારા દિલની વાત હું જાણું છું, હું એકલો રહું છું, મારી આંખમાં પાણી નીકળે, તમારા વિડીયો ગંદુ ને ગંદુ જોઉં છું ને, એટલે મારી આંખોમાંથી પાણી નીકળે છે કે આ માતાજીના વિશે તમે આવું બધું બોલવું હશે. તમારી ગેરસમજ છે, તમારી બધા દુનિયા કેવા લોકો મારી માને નમી જાય છે, અને આજકાલનો રાધેશ્યામ કાકો મારી માને એમ કે છે, કે આ ગંદુ ઘી ને પેલું ઘી ને આ ઘી, એટલે મારી માં લાવે છે, ભાઈ તમે ચો હાલી જાઓ છો. ખરી વાત છે, પણ હવે જે ગંદુ તો ગંદુ જ કેવું પડે ને ભાઈ, ચોખ્ખા ને ચોખ્ખું કહેવાય, ગંદા ગંદુ કહેવાય. કોણે કીધું ગંદુ? કોણે કહેશે? માતાજી તમે જે માતાજીને પૂછી આવો કે આ ગંદુ કહેવાય કે ચોખ્ખું કહેવાય, માતાજી બોલે તો સાચું. તમે મને સમજાવો શું ચાલે, માતાજીને પૂછો તો ખરા તમે લોકો. ખબર છે તારું મગજ ડોફરાઈ જશે, તારું મગજ ચટકી જશે ડોહા. હવે મને ગુસ્સો ના લાવે વધારે, નકર તું પેલા મારું મર્ડર કરાવી દે. એક કામ કર કાકા, રાધેશ્યામ કાકા. હા ભત્રીજા ભાઈ, બોલો બોલો. એક કામ કરો, તમે ચાણ આવવાના છો? 17 તારીખે સવારે. 17 તારીખે સવારે તો હું તમે કયા એરપોર્ટે ઉતરવાના? આપણું અમદાવાદ એક જ છે ને એરપોર્ટ. હા તો એક કામ કરો, તમે મને ફોન કરજો, અને હું તમે તલવાર બલવાર ઘેરથી લઈને આવજો, પેલા મારું મર્ડર તો કરી દેજો. એવું કીધું. જો ભાઈ તલવાર રાખતો નથી, બંદૂક નથી રાખતો, હું ખાલી હાર લઈને આવું, તમે પહેરાવી શકો, ફૂલનો હાર લઈને તમે પહેરાવી શકો, એનાથી વધારે કંઈ ના થાય. ના એવી વાત નહીં, લા જીવા ભગવાને જન્મ એટલા જ આપ્યો છે કે તમે જીવી શકો, સારું જીવન જીવી શકો. મારી વાત હવે, તમે એરપોર્ટે ઉતરશો ને પેલા મારું મર્ડર કરી દેજો, પછી જ રૂપાલમાં આવજો. અરે ભાઈ જે કામ કરવા આવ્યો છે કરવા દો ને, બીજું બધું કરાયા વગર. કામ પેલા કરવું પડશે. સંજય નાયક ની માં વરદાય ની મને રોંગું આવે છે, રોવું રાત્રે. એવું નહીં. તમને રાધેશ્યામ કાકા દિલથી કહી દઉં, દિલથી. હા બોલો. દિલથી કહી દઉં. હા બોલો. દિલથી કહી દઉં તમને. હા બોલો. મારા દિલની કહાની કહી દઉં. હા હા. મારી આંખમાંથી પાણી નીકળે છે, માની સોગન, માં વરદાની ની સોગન, મને રૂંગું આવે. તમે આ વિડીયો મૂકો. ના પણ તમે માતાજીને જાતે પૂછવા જતા નથી કે તમે આ બીજું કરો છો, ને માતાજીને તમે પૂછી લો કે રાધેશ્યામ બી સાચા કે તમે પોતે સાચા છો. માતાજી તો પૂછ્યું જ કે માતાજી એમ જ કહે કે રાધેશ્યામ કાકા ખોટા છે, પણ એમની ઉંમર થઈ ગઈ છે એટલે એમને બહુ બોલાયું નહીં. હવે અમે મનુષ્ય, અમે છોકરા ના છીએ. હવે અમે તમને બોલવા જશો, આપણે સોશિયલ મીડિયા બહુ હાઈફાઈ છે, તો આપણે આ રેકોર્ડિંગ ચાલુ જ છે તમારું, તમે ચડાવી દેવાના છો, નો ડાઉટ. પણ માતાજી ને એવું કહ્યું છે અમે તમને મારીશું, જોડીશું, હા તે ગમે તે થશે, ઝઘડો બગડો. બરાબર બરાબર. માતાજી તો બરોબર જ છે, તો એમના સ્થાન ઉપર જ રહેવાના છે. બરાબર. એવું નામ છે કે મૂર્તિ છે એટલે એવું તમે ના સમજતા. ના અરે ભાઈ, હું એવું સમજુ છું કે બચાવનાર પણ એ જ છે, મને બચાવનાર પણ એ જ છે, બરાબર છે. તો તમારી ચિંતા મારે નહીં કરવાની. તમારી ચિંતા નહીં, તમારી નહીં, લે મારી તમે ના કરો. હું માતાજીની વાત કરું છું. તમારી માં વરદાયની ચિંતા છે, તમારી તો મનાની ચિંતા. હું તમને એ નથી કહેતો. હું મરવા તૈયાર, માં વરદાયની લીધા તો હું મરવા તૈયાર છું. એમ કહું છું, હું મરવા તૈયાર છું. માં વરદાયની ના કે એમના હું માનું છું ને એટલે હું મરવા તૈયાર છું. ને કાવ કોઈ આમાંથી મરવા વાળો ચિયો મારી લ્યો, બતાવો ચિયો છે. ગઈકાલે મહેશભાઈ હતા એક આપઘાત કરવા વાળા, એ કહેતા હતા તમારા ગામના જ છે, રાતે 11 વાગે મંદિરમાં બેસીને મને કહેતા હતા કે હું મારા ગામના તો હશે, મારા ગામના તો બધા મા માટે મરવા તૈયાર જ છે. પણ આવું ના કરાય યાર, આવું વિચાર પણ ના કરાય. ના હું તો જો રાધેશ્યામ કાકા દિલથી કહું, મારા દિલથી. અને મારી માં મને જન્મ આલ્યો ને એની સોગન ખાઈને કહું છું, મારી માએ જન્મ આલ્યો એની સોગન ખાઈને કહું છું, માં વરદાની ની સોગન. અરે ભાઈ આપણે જીવન જીવવા માટે હોય, આવા ખોટા ખતરા ના કરાય. ચલો હવે મારે જમવા જવું છે. સંજયભાઈ કાલે શાંતિથી વાત કરશું ફરી. સંજયભાઈ તમે અત્યારે સંજયભાઈ ખબર છે મારી વાત સાંભળો રાધેશ્યામ કાકા. હા બોલો ભાઈ. હું તમને પગે લાગુ, મારું કામ થયું બરોબર, તો હું તમારું ખોટું બોલી શકાય? જો ભાઈ તમને જે શ્રદ્ધા હોય તમે રાખો, બરાબર છે. મને જેટલી શ્રદ્ધા છે હું કરીશ, બરાબર છે. હવે વાત કાલે કરશું શાંતિ, 24 કલાક પછી. 24 કલાક પછી વાત કરીશું. 24 કલાક જો ભાઈ 26 મિનિટ અત્યારે વાત કરી, પહેલા 15 મિનિટ વાત કરી, હવે કાલે આજનો કોટા પૂરો. આજનો કોટા પૂરો. સંજયભાઈ પ્રણામ. જય જય વરદાઈ માતા, જય જય વરદાઈ માતા, જય જય વરદાઈ માતા.
હું સવારે રોજ ઓફિસ જાઉં છું, તમને આ રસ્તા પર જોઉં છું, તમે આ પેમ્પલેટ્સથી લોકોને કંઈક કહેવા માગી રહ્યા છો, કંઈક સંદેશ આપવા માગી રહ્યા છો. તો આ જે છે રૂપાલ પલ્લી 2023 રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાન, તો તમે આ અભિયાન જે ચલાવી રહ્યા છો તેનો હેતુ શું છે તે પહેલા દર્શકોને જણાવશો. એક તો પલ્લી હવે 25 દિવસ બાકી રહ્યા છે. હું 1 વર્ષથી આ કામ કરી રહ્યો છું. એટલે પલ્લી જે 2022માં પતી એના પછી મને જ્યારે આ વેના વિડીયો જોયા, મેં ગામમાં નથી ગયેલો, તો મને જોયું કે ઘી તો અભિષેક ખૂબ જ થઈ રહ્યું છે અને અભિષેક થયા પછી જમીન ઉપર પડે જાય છે, તે મને ના ગમ્યું. આપણે એને બચાવી લેવું જોઈએ. અને નીચે પડ્યા પછી ખરેખર તો કાદવ કીચડ થઈ જાય છે. ભલે લોકો શ્રદ્ધાળુના મનમાં એ નથી દેખાતું, પણ મારી દ્રષ્ટિએ દેખાય છે. અને એ ઘી જે સમાજના લોકો લઈ રહ્યા છે, ખૂબ ગરીબ છે, અને એવું માટીવાળું ઘી જેમાં લોકો ચાલે છે અને પેલા થૂકતા પણ હોય છે, જે આપણે ખબર નથી, પણ થૂકતા હોય, પાન મસાલા પણ ખાતા હોય, બૂટ ચંપલ પણ પહેર્યા હોય, અને એ ઘી જો માણસને ખાવું પડે તો માણસનું અપમાન કહેવાય. આજે શ્રદ્ધાથી આટલું ભગવાનને ઘી ચડાવીએ અને એ ઘીની ઉપર આપણે ચાલીએ પોતે પણ, અને એ ચાલેલું ઘી પાછા ગરીબ લોકો ખાય, એકદમ દુઃખની વાત કહેવાય. માનવતા જ ના હોય ગામમાં એવું દેખાય આપણને. એટલે મને ત્યારથી અમે નક્કી કર્યું કે આના માટે હું ગમે તે કરીને ઘી બચાવવા માટે જઈશ. એકચ્યુઅલી હું 6 મહિના પહેલાં જ અમેરિકા ગયો હતો અને હું પાછો હજી 4 દિવસ પહેલાં જ આવ્યો છું. અને આવ્યા પછી બસ મેં આ કામ કર્યું છે અને રોજે રોજ ક્યાંય ના ક્યાંય 4 રસ્તા ઉપર, બગીચામાં, ટ્રેનમાં, બસમાં, બસ આ જ કામ કરું છું કે લોકોને મારો આ મેસેજ જાય. અને લોકો મને કંઈ પૂછે કે શા માટે આ તમે કરો છો, તો મારો હેતુ છે કે અમે અભિષેક કરવા પણ માગીએ છીએ. અભિષેક ખૂબ જ થાય, જેટલો થાય છે એના કરતાં ખૂબ વધારે મહિમા પણ વધે, પણ ઘી બચાવીને, ઘી બગાડીને નહીં, ઘી બચાવીને. અને એ પણ મારો સૂત્ર છે, એક ચમચીથી અભિષેક કરી શકાય. માતાજી ખુશ જ થવાના છે. હું નથી માનતો કે માતાજી કોઈ દુઃખી થાય. માતાજીને જો આ ખરેખર તમારા ઘીની જરૂર છે તો એ તમને નહીં કહેવાવે, પોતે પોતાનું તળાવ બનાવી શકે એવા છે, સક્ષમ છે પોતે બનાવવું હોય તો, એમને નાવું જ હોય તો. પણ આપણે એમને નવડાવવાની એટલી બધી જરૂર નથી. આપણે ચમચીથી નવડાવો તો પણ ભાવના એટલી જ પૂરી થવાની છે જેટલી ભક્તોની પણ છે. મને યાદ છે ત્યાં સુધી અમારા ઘરમાં સિંહ સાકરિયાથી ભગવાનને ઘણીવાર પ્રસાદ કર્યો છે, ઘણીવાર 32 ભગવાન પણ ચડાયા છે અમે લોકોએ, અને ઘણીવાર ખીર પણ ખવડાવી છે, ઘણીવાર અમે એમને દૂધપાક પણ ખવડાવ્યો છે. તો ભગવાન તો બધું જે આપણે ધરાઈએ તો ખાવાના જ છે. તો એક ચમચીથી હું અભિષેક કરીશ તો પણ ભગવાનને અભિષેક થવાનો છે, અને હું આખું ડોલચું કે ડબ્બો આખો ઊંધો પાડીશ તો પણ અભિષેક જ થવાનો છે. પણ એનાથી ફાયદો કોઈને થતો નથી, ફક્ત માણસ જ માણસનું અપમાન કરે છે. બસ આ દુઃખનું વાત છે. તો રૂપાલ ગામમાં જે આ પલ્લીનું જે ચાલી રહ્યું છે, ઘીનો અભિષેક કરવામાં આવે છે, તે આ જે પરંપરા છે તે મારા ખ્યાલથી 5000 વર્ષ કરતાં પણ જૂની છે. તો ગામના જે લોકો છે તેમનું પણ કહેવું અલગ છે. જે તમે આ જે રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાન ચલાવી રહ્યા છો, તમારો જે હેતુ છે, તો આપણે દર્શકો પાસેથી જરા જાણીએ કે તેમનું શું કહેવું છે, તે મુદ્દે તે શું કહી રહ્યા છે. તારીખ 5 ઓક્ટોબર 2023 રૂપાલ પલ્લી રથના સ્વયંસેવકો પ્રણામ. જય જય શ્રી વરદાઈ માતાજી. પલ્લીમાં રથ પર ઘી અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે. પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ. અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા 7 પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ. પ્રશ્ન 3, પ્રશ્ન 1 વત્તા પ્રશ્ન 2 વત્તા ગામના રસ્તાની માટીમાં મેળવી કાદવ કીચડ કરવાની પરંપરા છે. પ્રશ્ન 4, પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 વત્તા પ્રશ્ન 3, ઘી સામાજિક પછાત સમાજના માનવને ભક્તોના પગ નીચે કચડાયેલું, ભક્તોના થૂક, પાન મસાલાની પિચકારીવાળું અને છેલ્લે ભક્તોના તૂટેલા ફૂટેલા બૂટ ચંપલ પડેલા ઘીને લેવા માટે મજબૂર કરી અપમાન કરવાની પરંપરા છે. ટૂંક સમયમાં જ રજિસ્ટર ઈડી દ્વારા 5 પલ્લી મંડળ અને 1 ટ્રસ્ટીને પોસ્ટ કરવાનો છું. જવાબ નહીં આપો તો અને દર વર્ષની જેમ કરશો તો તૈયાર રહેજો હાઈકોર્ટમાં મળવા માટે. કલેક્ટરશ્રીને પણ પૂછવાનો છું, તમારી જવાબદારી શું છે. મારું નામ રાધેશ્યામ પટેલ છે, ઉંમર 62 વર્ષ છે. કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં PIL કરવાનો છું. આ વર્ષે પલ્લી મહોત્સવ 2023માં વિચારીને મહોત્સવ કરશો, નહીં તો ભારે પડશે. અમારા ગ્રુપમાં વકીલોની ફોજ છે, અમારા ગ્રુપમાં રેશનાલિસ્ટોની ફોજ છે. જય જય વરદાઈ માતા. રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023, રાધેશ્યામ પટેલ. 9023960692 only WhatsApp message.